પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં દાન, માન, રાસ અને ગોચારણ એ ચારેય લીલાઓ નિત્ય છે. તેમાં મહાદાન અને મહારાસની અધિકતા છે. પુષ્ટિમાં સર્વથી ઉત્તમ 3 દાન: રસદાન એટલે રાસોત્સવ સમયે અપાય તે, બીજું અભયદાન એટલે આત્મનિવેદન બ્રહ્મ સંબંધે સમયે અપાય તે, ત્રીજું ગોરસ એટલે કે મહીદાન જે દાન લીલા સમયે અપાય તે. તો ચાલો આજના સત્સંગમાં અનેરો આનંદ લૂંટીએ, કારણ કે આ દાન લીલાના 20 દિવસો એટલે પ્રભુ આપણી પાસે માંગે તે આપવાના દિવસો, જેનો આજે છેલ્લો દિવસ છે. ભાદરવા વદ અમાસ, જેને મહાદાન તરીકે પણ ઓળખાય છે. તો ચાલો ને આ 20 દિવસનું ચિંતન એક સાથે એક નવા જ રૂપમાં કરીએ, મહાદાન લીલાનો મનોરથ કરીએ. શ્રી ગિરિરાજજીના શિખર ઉપરથી મનમોહન શ્યામ સુંદર ઉચ્ચ સ્વરથી પોકાર કરીને સુબલ, શ્રીદામા વગેરે અંતરંગ સખાઓને કહે છે કે આ બધી ગ્વાલિનીઓને ઘેરી લો, જેનું ભાવ દર્શન આપણે કરીશું. દાન લીલાના પદોમાં ઠાકોરજી અને ગ્વાલબાલો તેમજ ગોપીજનો વચ્ચે સંવાદ થાય છે. એ એટલું સુંદર છે કે જાણે આપણને પણ એમ થાય કે આ બધું આપણે અનુભવી રહ્યા છીએ. ઠાકોરજી આપણી સાથે પણ વાતો કરી રહ્યા છે. શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? તે પણ આપણે આત્મચિંતન કરવાનું છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, અનેરા સત્સંગનો આનંદ માણીએ. તુમ નંદ મહર કે લાલ મોહન જાન દે. આજે આપણે પદ નહીં, ફક્ત ભાવદર્શન લઈશું. એ રસલીલામાં મગ્ન થઈ જઈશું. શ્રી ગિરિરાજજીના શિખર ઉપરથી મનમોહન શ્યામ સુંદર ઉચ્ચ સ્વરથી પોકાર કરીને યુગલ સ્વરૂપ ઓ શ્રીનાથજી પોકાર કરીને સુબલ, શ્રીદામા વગેરે અંતરંગ સખાઓને કહે છે કે આ બધી ગ્વાલિનીઓને ઘેરી લો. પછી શ્રી રાધિકાજીની સામી દ્રષ્ટિ કરીને કહે છે કે હે નાગરી, અમારું દાન એટલે કે અમારું કર આપો. શ્રી રાધિકાજી તથા વ્રજાજ્ઞાઓ કહે છે કે તમે તો નંદરાયજીના પુત્ર છો તથા રાણી યશોદાજીના પ્રાણ આધાર છો. હે મોહન, અમને જવા દો. સખાઓ ગોપીજનોને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ રોકાતા નથી. એટલે હારી થાકીને તેઓ શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે ગિરધારી દોડજો, આ ગોપીઓ અમારું કહ્યું માનતી નથી. ગોરસની મદમાતી આ ગોપીઓ જાણે અમારું કહેવું ન સાંભળ્યું હોય ને તેમ કરીને ચાલી જાય છે. આ સાંભળીને મનમોહન શ્રી કૃષ્ણ ત્યાં દોડતા આવી પહોંચ્યા અને પોતાના શ્રી હસ્તથી શ્રી રાધિકાજીના ઉત્તરીય વસ્ત્રનો છેડો તાણીને તેમને રોકી દીધા. શ્રી કૃષ્ણ એક ભુજાથી શ્રી રાધિકાજીનું કંકણ ગ્રહણ કર્યું અને બીજી ભુજાથી તેમના વસ્ત્રનો છેડો પકડી લીધો. પછી દાન લેવા માટે ગહેવર વનની કુંજ કુટીરના દ્વાર ઉપર ઊભા રહ્યા. ઘણા દિવસોથી અમારું દાન દીધા વિના તમે અહીંથી નીકળી ગયા છો, પણ આજ તો હું બધા દિવસોનું દાન સંભાળીને એક સાથે લઈશ. હે રસનિધાન નવનાગરી, આ તરફ નિરખીને મૃદુ મધુર વચનોથી બોલતો ખરી. વક્ર ગતિથી કેમ ઊભી છે? મુખ ઉપરથી ઘૂંઘટનું આચ્છાદન જરા દૂર તો કર. શ્રી રાધિકાજી મૌન ઊભા રહે છે. ત્યારે હૃદયમાં હર્ષમાન થઈને શ્રી કૃષ્ણે પોતાના કરકમલ દ્વારા શ્રી રાધિકાજીના મુખ ઉપરથી ઘેરા વાદળી રંગની સાડીનું ઘૂંઘટ રૂપી આચ્છાદન હતું ને તે ખેંચીને દૂર કર્યું. જાણે ઘેરી વાદળ ઘટાઓની વચ્ચેથી પૂર્ણ ઉજ્જવલ ચંદ્રમાનો ઉદય થયો.
જે લલિત વચનો ઉચ્ચારાયા ને તે વચનો અનિર્વચનીય હતા. તેનાથી યુગલ સ્વરૂપના હૃદયમાં આનંદની અતિશય વૃદ્ધિ થઈ. બંનેના નેત્રોનું મિલન થતા તે સફળ થયા. આ માર્ગે અમે તો નિત્ય જઈએ છીએ, પણ અમે ક્યારેય અમારા કાનથી દાનનું નામ સાંભળ્યું નથી. આજે એ રીતે કેવી નવી રીત ચલાવો છો કે આ ગોરસનું દાન માંગી રહ્યા છો? હે મોહન, અમને જવા દો. તમે નવનીત વયવાળા અને નવીન ભૂષણ ધારણ કરેલ અંગવાળા નવનાગરી છો. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે તમે તો નવનાગરી છો, એટલા માટે અમે પણ આ નવીન પ્રકારનું દાન માંગી રહ્યા છીએ, જેથી વાતાવરણમાં આ નવીન રંગ વિલસી રહ્યો છે. રાધિકાજી કહે કે હે ચંચલ નયન, આપ ભલે ચંચલ નેત્રથી નિહાળો અને અતિશય ચંચલતાયુક્ત મધુર વચનોનો ઉચ્ચાર કરો, પરંતુ શ્રીહસ્તની ચંચલતા ન કરો પ્રભુ, અને અમારો અંચલ છોડી દો. શ્રી કૃષ્ણ કહે કે તમે તમારા સર્વ અંગોનું સૌંદર્ય વસ્ત્ર પરિધાનમાં છુપાવી રાખ્યું છે. તેની સુંદરતાનું નિરીક્ષણ કરતા કરતા હે લાડીલી, મારું મન આકર્ષિત થઈ ગયું છે. આ સાંકરીખોર બંને પર્વત વચ્ચેનો સાંકડો માર્ગ જાણીને શ્રી હસ્તમાં લકુટી લઈને અમારા માર્ગ વચ્ચે ઊભા રહ્યા છો, તો શું મંદ હાસ્ય દ્વારા મારી ઉપર મોહિની નાખીને મારી સાથે રતિ જોડી શકશો? હે મોહન, અમને જવા દો, એમ રાધિકાજી કહે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભાવાવેશમાં આવી જઈ શ્રી રાધિકાજીના અંચલ ઉપર સહજ ભાવથી પાનની પીક લગાવી દે છે. તે જોઈને તેઓ નેત્રમાં ચંચલ વ્યથા ભાવ લાવીને અંચલને સમેટતા કહે છે કે હે મનમોહન, મારા અંચલ ઉપર પાનની પીક લગાવીને આ તમે શું કર્યું? લોક લજ્જાથી થોડા સંકોચાઈને જરા દૂર તો ઊભા રહો. ત્યારે શ્રી કૃષ્ણ કહે હે ગ્વાલિની, તમારા અંચલ ઉપર અમારી પીક લાગી તો શું થઈ ગયું? તેને બદલે મારા નેત્ર ઉપર તમે તમારી પીક લગાવી દો ને. આમ કહીને સરસ ભ્રુભંગીમાંથી પ્રિયાજીના નેત્રોમાં પોતાના નયન યુગલ પરોવી દે છે. ત્યારે રાધિકાજી કહે હે અણમોલ, મારી પ્રાર્થના સાંભળો. મનમાં કંઈ પણ ઉત્સુકતા રાખશો નહીં, પરંતુ સર્વ બહાર પ્રગટ કરશો. આપના ચરવિત તાંબુલથી મારા સર્વ અંગોને અંકિત કરો. હે લાલ, ગોરસનું દાન સીધી અને નિશ્ચલ વાણીમાં માંગો. ભ્રુભંગીમાના ભેદ દર્શાવીને તો તમે મારી સાથે કંઈક જુદી જ વાત કરી રહ્યા છો. ત્યારે શ્રી કૃષ્ણ કહે હે નાગરી, જેવું અમે કહીએ છીએ ને તેવું તમે પણ કહી દો. તમારા મનમાં જે આવે તે કરી લો, પરંતુ અમારું દાન આપી જાઓ. તો રાધિકાજી કહે હે લાલ, અમે મટુકીમાં એવું શું ભરીને લઈ જઈએ છીએ કે જેનું તમે દાન માંગી રહ્યા છો? અમને વિલંબ થઈ રહ્યો છે, માટે આ અટપટી ચાલ છોડી દો અને અમને ઘેર જવા દો. ત્યારે એમના વક્ષસ્થળ ઉપર દ્રષ્ટિ કરતા શ્રી કૃષ્ણ કહે છે કે કોમલ વસ્ત્રોમાં જે સુવર્ણ શ્રીફળ ઢાંકીને તમે લઈ જાઓ છો ને, તેના ઉપર અમારું દાન લાગે છે, તે આપીને પછી નિશંકપણે જાઓ. તો રાધિકાજી કહે હે લાલન, હું અંચલ પસારીને ખોડો પાથરીને તમારી પાસે માંગુ છું. મારી આટલી વિનંતી માનો પ્રભુ. તમારે ગોરસનો જેટલો આસ્વાદ લેવો હોય ને તેટલો લઈ લો, પરંતુ મારું અંચલ છોડી દો. વ્યાકુલ મુદ્રામાં દાનઘાટીના દૂરના છેડા તરફ દ્રષ્ટિપાત કરતા કહે છે હે મનમોહન, મારી સાથે આવેલી બધી સખીઓ બરસાના તરફ પાછી ફરી ગઈ છે. મારા કીર્તિ માતાજી આ વાત સાંભળશે તો શું કહેશે? પ્રીતિ હોઈને તે હૃદયમાં રાખવી જોઈએ. પ્રકટ કરવાથી તેનું સ્વારસ્ય ચાલ્યું જાય છે, માટે અમને જવા દો પ્રભુ. હે મારા જીવન પ્રાણ, અમે બધી ગ્વાલિનીઓ કાલે પાછી આ માર્ગેથી જ ગોરસ લઈને આવીશું. ત્યારે આપને સારી રીતે ચખાડીશું.
હું આપના ઉપર બલિહારી જાઉં છું. ત્યારે શ્રી કૃષ્ણ કહે, હે નવનાગરી રાધે, સાંભળો, તમારી આ વાત ઉપર મને વિશ્વાસ આવતો નથી. હાથમાં આવેલ અમૃતને છોડીને કાલની આશા કોણ કરે? તમારું ગોરસ ચાખવા માટે મારું મન લલચાઈ રહ્યું છે. પૂર્ણચંદ્રને હાથમાં પ્રાપ્ત કર્યા પછી ચકોર ધીરજ રાખી શકે નહીં. શ્રી રાધિકાજીના મસ્તક ઉપરથી ગોરસ ભરેલી સુવર્ણની મટુકી મનમોહન શ્યામ સુંદરે પોતાના શ્રીહસ્તથી ઉતારી લીધી. ગ્વાલિનીના મુખારવિંદ પર શ્રમકણ જોઈને, ઓ શ્રીનાથજી, એટલે પ્રભુથી પ્યારીજુનો શ્રમ જોવાતો નથી કે મટુકીના વજનને કારણે પ્યારીજુ શ્રમિત થયા છે. એટલે પ્રભુ પોતાના પિતાંબરના છેડાનો નવીન પ્રકારનો વીંઝળો બનાવીને શ્રી કૃષ્ણ પોતાના શ્રીહસ્તથી વાયુ ઢોળે છે અને કહે છે, હે પ્રિય, તમે તો શ્રમિત થયા હશો, કુંજમાં ચાલો, જરા ચરણ સેવા કરું. એવામાં અંતરંગ સખી લલિતાજી ત્યાં આવીને કહે છે કે લલિતાજી કહે, મોહન, જેમની સાથે આટલી બધી ધૃષ્ટતા કરી રહ્યા છો એ વિશે જાણો છો કે આ કોણ છે? તો શ્રી કૃષ્ણ કહે, હા હા, સારી રીતે જાણું છું કે શ્રી રાધિકાજી છે, પરંતુ હે સખી, તને વચમાં કોણે બોલાવી છે? તો લલિતાજી કહે, હે લાલ, આપના પિતાશ્રી નંદરાયજી ગોરા છે અને માતૃચરણ શ્રી યશોદાજી પણ ગોરા છે, પરંતુ આપ તો સાવરા છો, તે આવા લક્ષણોને લીધે જ લાગે છે. તો શ્રી કૃષ્ણ કહે, હે અરે સખી લલિતા, તું શું જાણે, મારું મન પ્રાણ પ્યારીજીના નેત્રોની શ્યામ પુતલીમાં અને તેમની શ્યામ અંજન રેખામાં રાત અને દિવસ વસે છે, એટલે જ મારો રંગ શ્યામ છે, પરંતુ મારા હૃદયમાં તો શુદ્ધ પ્રીતિ વસે છે. તો શ્રી લલિતાજી કહે, પોતે પોતાની રીતેથી ચાલવું આ મોટાઓની રીત હોય છે, એટલે કે રીતિ એટલે મર્યાદાથી ચાલવું જોઈએ. હે લાલ, એવી રીતે ક્યારેય પણ ન કરવી જોઈએ કે ઉલટાના લોકો આપણી હાંસી કરે. હે શ્યામ, આપ કામ ધંધા વગરના થઈને ફરો છો, એટલા માટે અમને અબળા ગોપલલનાઓને વાટે ને ઘાટે સાંકડી ખોરમાં રોકતા ફરો છો. અમારી આણ મર્યાદા પણ માનતા નથી. તો શ્રી કૃષ્ણ કહે કે આ વ્રજમંડળમાં સર્વ સ્થળે અમારું રાજ્ય છે, સર્વત્ર અમારી પ્રભુતા છે. તમે બધા વ્રજસીમંતિનીઓ અમારી કુમુદિની છો અને હું તમારા મુખ કમલનો રસ પીપાસુ ભ્રમર છું. ત્યારે લલિતાજી કહે, હે નંદરાજકુમાર, જો આ સમયે કોઈ અહીં આવશે અને આવી અદ્ભુત લોક વેદાતીત રીતિ જોઈ જશે ને, તો આપની બધી ગુપ્ત પ્રીતિ આજે જ પ્રગટ થઈ જશે. ત્યારે શ્રી કૃષ્ણ કહે, હે લલિતા, આ વ્રજ, વૃંદાવન, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને બધા પશુ પક્ષીઓ સર્વદા મારી સાથે જ છે, મારું સ્વરૂપ છે, એમનાથી શું છુપાવવાનું છે? અને પ્રાણેશ્વરી શ્રી રાધે પ્યારી, તું તો મારું જ અંગ છે ને, મારાથી અભિન્ન ક્યાં છે? શ્રી રાધિકાજીના ખભા ઉપર શ્રી કૃષ્ણ પોતાઓની ભુજાઓ ધરીને એટલે ગલબૈયા દઈને તેમને લઈ જાય છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કહી જાઉં. અને પ્યારીજો પણ સ્ત્રી સુલભ લજ્જાશીલતાથી પોતાના ચરણારવિંદ પ્રતિ દ્રષ્ટિ કરીને ચાલે છે. જ્યાં દાનમાનનું સ્થળ છે ત્યાં રસિક શ્રી હરિરાયજી આ લીલાના દર્શન કરે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, આ રીતે આ દાણલીલાના 20 દિવસો એટલે પ્રભુ આપણી પાસે માંગે છે, પરંતુ પ્રભુ માંગે છે શું? જે આપણો મનોરથ હોય ને તે જ માંગે છે. શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? તો હા, આપણી જે સેવા પ્રભુને રૂચતી હોય ને તે આપણે સમજવાનું, કારણ કે જે સેવામાં આપણને આનંદ આવતો હોય એટલે સમજી જવાનું કે આ પ્રભુને રૂચે છે આપણી સેવા, કારણ કે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી છે, તો એ આપણને અલગ અલગ પ્રકારે અનુભવ કરાવે છે. અહીં આપણે જે ભાવદર્શન કર્યું તેમાં કહ્યું હતું કે હું ખોડો પાથરીને વિનંતી કરું છું. તો એક પદ છે, અહો વિધના તોપે અચરા
પસારી માંગુ. એટલે અહીં વિધના એટલે વિધાતા અને આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના ભાગ્ય વિધાતા તો શ્રી યમુનાજી છે. હમણાં નવવિલાસના દિવસો આવી રહ્યા છે એટલે આપણે યમુનાજીના ગુણગાન પણ અલગ અલગ પ્રકારે કરી રહ્યા છીએ. માટે મનાતુરી પરિવાર સાથે જોડાયેલા રહેશો કે જેના કારણે યમુનાજીના સ્વરૂપને અલગ અલગ પ્રકારે સમજી શકાય. કારણ કે આ નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાજીના સ્વરૂપને આપણે અલગ અલગ પ્રકારે સમજી રહ્યા છીએ અને આપણે છેલ્લા 4 વર્ષથી આ યમુનાજીના ગુણગાન નવવિલાસના પદો લઈ રહ્યા છીએ. 2022, 2023, 2024 અને આ વખતે 2025. દર વખતે કંઈક નવું ને નવું છે જ. માટે સત્સંગમાં જોડાયેલા રહેશો. આ વખતેના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના 108 પદ, જે 108 કુંજની ભાવના છે, તેનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. માટે સત્સંગમાં જોડાયેલા રહેશો. ફરી દાણ લીલાનો અનેરો આનંદ માણ્યો. આજ વૃંદાવન મેં દધી લૂંટી. ગોપીઓ યશોદાજી આગળ જઈને કહે છે કે મૈયા, અમે વૃંદાવનમાં જઈ રહી હતી ને ત્યાં તમારા લાલાએ આવીને અમારા મહીને માખણ લૂંટી લીધા અને ખેતતાણમાં મટકી તો ફૂટી ગઈ, પરંતુ મારા ગળાનો હાર, નાકનું નખવેસર અને મોતીની માળા પણ તોડી નાખી. સુરદાસજી કહે છે કે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી મોહ માયાથી છૂટી. એટલે આપણો જેમાં મોહ હોય ને, અહમ ભાવ હોય ને, અહંતા મમતા, એ પ્રભુ દૂર કરે છે. હવે અહીં કહે છે કે દાનના દિવસોમાં છાકનું કીર્તન પરમાનંદાસજીએ ગાયું છે. વનમાં છાક તો નિત્ય આવે છે. યશોદાજી મોકલાવે તેમજ વ્રજ ભક્તો ઘર ઘરથી છાક લઈને આવે. તેમાં દહીં તો હોય જ, પરંતુ આજ તો સોનાને બદલે દહીં વેચાતું લઈને ગ્વાલ બાલોને ખવડાવે છે. એટલે અહીં છાકના પદનું કહ્યું. આપણે ગાઈએ છીએ ને, આજ દધી મીઠો મદન ગોપાલ. અને હવે અહીં કહે છે કે ગ્વાલીની પાસેથી દહીં લીધું અને તેની કિંમતમાં પોતાના શ્રીકંઠની સુવર્ણની બેસરી એટલે કે દુલરી માળા કાઢીને આપી દીધી, જે દહીંને બ્રહ્માદિક ઈચ્છી રહ્યા છે, ચાહના રાખે છે, પરંતુ તેમને દુર્લભ છે. તે દહીં ગ્વાલબાલોને સહજ પ્રાપ્ત છે. યશોદાજીને ખબર પડી કે લાલાએ દહીંના બદલામાં 2 સરી માળા આપી છે. તેમાં વિશેષ ભાવના પ્રકટ થાય છે કે મારો લાલો કોઈનું મફત લેતો નથી, સોનાના ભાવે દહીં લીધું છે, માટે કોઈ કુડી આડ ન ચડાવે. વળી તેમાં વ્રજભક્તોની ભાવના અનિર્વચનીય છે. ઓ શ્રીનાથજી, સુરદાસજી પણ દાણલીલાના પદમાં વર્ણન કરે છે કે ગઢ ઉપરથી મૈયારીઓ માથા ઉપર મહીના ભરેલા માટલા લઈને નીચે ઉતરી આવી, ત્યારે નંદલાલા રસ્તા વચ્ચે આવીને આડા ઊભા રહ્યા ને દાણની માંગણી કરે છે. ત્યારે વ્રજવધુ કહે છે કે મને ઘરે જવા દો. કૃષ્ણ કહે છે કે હે ગ્વાલિની, તું ક્યાંની છો અને તારું નામ શું છે? ત્યારે ગ્વાલિની કહે છે કે હું તો બરસાનાની છું અને રાધાજી મારું નામ છે. પરંતુ કૃષ્ણ રસ્તો રોકી ઊભા છે. ત્યાં કહે છે કે વૃંદાવનની કુંજમાં પણ તમે દોડીને મારો છેડો પકડી રોકી રાખી હતી. આજે નામ દાણનું લ્યો છો, પરંતુ તમારા મનની ગતિ અમે શું ન જાણી શકીએ? હે નંદનંદન, મારી સહેલીઓ બધી ચાલીને દૂર નીકળી ગઈ છે અને તમે મને એકલીને જ વનમાં રોકી રાખી છે. મારી સાસુ શત્રુ જેવી છે ને સાંજ પણ પડવા આવી છે. વળી તમે એકલા છો અને હું પણ એકલી છું, માટે આ વાત વ્યાજબી ન કહેવાય. તમે તો ચતુર પ્રવીણ છો. લોકો શું કહેશે? તમે કાળી કામડી ઓઢી છે અને મેં તો સાડી પહેરી છે. ઘટાટોપ વાદળી ચડી આવીને વરસાદ વરસાવવા લાગી. પ્રભુના દર્શન થયા, તેથી ગ્વાલિની પ્રેમમગ્ન થઈ ગઈ ને મોઢામાંથી કાંઈ બોલી શકાયું નહીં ને કેમ જાણે છેતરાઈ ગઈ હોય. માથેથી મટુકી ઉતારી આગળ ધરીને શ્યામને પગે લાગીને કહ્યું કે ભાવે તેટલું પીઓ ને બચશે તે વેચવા લઈ જઈશ. આ પ્રમાણે આનંદ થયો ને શ્યામના ગુણ ગાવા લાગી. સુરદાસજી કહે છે કે આ સુંદર લીલાની શોભા જોઈને વારણે જાઉં છું.
એટલે વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આવું જ વર્ણન દયારામભાઈ કરે છે કે લોકમાં જો કોઈનું લૂંટાઈ જાય તો મનમાં દુઃખ ઉત્પન્ન થાય છે, પરંતુ અહીં તો પોતાની પાસેનું લૂંટારું લૂંટીને લઈ જાય તેમ જ પ્રસન્નતા અનુભવી છે. જેઓના મન, વાણી, ક્રિયા અષ્ટપ્રહર પ્રભુમાં તલ્લીન રહેતા હોય, દર્શનની લાલસાવાળા હોય, આવા ભક્તો દહીં વેચવાને બહાને વનમાં જતા હોય. મનરૂપી માખણ તો પોતાનું છે, પણ ચિત્તચોર કન્હૈયો ચોરીને લઈ જાય તો પછી ભક્તને આથી વધારે શું જોઈએ? માટે જ કહે છે કે ભલે અમારું સગડું લૂંટી લીધું, મહી ઢોળ્યું કે ખાધું, પરંતુ નયન કમળથી મીઠી નજરોથી અમોને નિહાળ્યા તો પછી આથી વધારે અમારે શું જોઈએ? ફલ દશાવાળા ભક્તો પ્રભુની લીલામાં રચ્યા પચ્યા રહેતા હોય તે પોતાના જીવનને ધન્ય માને છે. પ્રિય વૈષ્ણવો, હમણાં આપણે વાત કરીને કે અહો વિધના તોપે અચરા પસાર માંગો. છીત સ્વામીજી રચિત આ પદ છે. છીત સ્વામીજી આ વ્રજાંગનાઓના પરમ ભાગ્યના દર્શન કરીને પોતે વિધાતા પાસે માંગણી કરે છે. વિવેક ધૈર્યાશ્રયમાં માગવાની ના કહી છે, નવરત્નમાં અન્ય દેવ સમક્ષ માગવાની ના કહી છે, પરંતુ આ વ્રજરત્નાઓના આવેશમાં તથા ભગવત સુખ અર્થે લીલા સંબંધી માગણીમાં સર્વ કઈ નિયમો બોધ ડૂલ થઈ જાય છે. વિધાતા સમક્ષ ખોડો પસારીને ફેલાવીને માંગે છે કે ખૂબ જ આજીજીપૂર્વક માંગુ છું કે આ વ્રજમાં જ હું જન્મો જન્મ વિતાવું, માટે મને ત્યાં જ જન્મ આપજે, અને તે પણ આહિર લોકોના ઘરમાં અને નંદબાવાના ઘરની નજીકમાં. આહિરના ઘરે જન્મ દેજે કે જેના કારણે વારંવાર આ ઘનશ્યામને બોલાવું, તેની સાથે હળું મળું અને તેની સાથે હસી મજાક વાર્તા કરું. પ્રભુ સાથેનો સખ્ય ઈચ્છ્યું છે. વિધાતા સ્વયં પોતાને દુર્ભાગી સમજે છે, કેમ કે તેમને વ્રજવાસ નથી મળ્યો. દધીદાન પ્રભુ માંગે અને અમે આપીએ નહીં, આ રકઝક વ્રજની ગલીઓમાં ચાલે. આ નટલીલાની મજા લઈએ અને તેથી એ વિશેષ આપના અંગે અંગનો સ્પર્શ કરવાનો લાભ મળે. આપનું પ્રત્યેક અંગ રસરૂપ છે, તેથી રસ અનુભૂતિનો લાવો મળે. છીત સ્વામીજી કહે છે કે મારો તો સ્વાનુભવ છે કે આ જે વિઠ્ઠલ છે ને તેમણે, એટલે કે જે શ્રી ગુસાઈજી રૂપે છે તેમણે મારા ઉપર છાયા કરી છે, મારા માટે ગિરિરાજ બન્યા છે, ગિરધર બન્યા છે. હું આપનો આશ્રિત છું. તે જ મને વ્રજમાં શરદની રાત્રિઓ આવશે ને ત્યારે રસ સમૂહનો ઉત્સવ મનાવી મને વિલાસ કરાવશે અને રસદાન કરશે, મને પરમ ફલનું દાન કરશે. મીઠો ઝઘડો કરીને જે દહીં વગેરે અમારા લીધા હતા ને તે બધાનું કરોડો ગણું ઘણું કરીને ચિરંજીવ આનંદ રૂપે પાછું વાળશે. તે દિવસે દાન તે આપશે કે જે આજે દાન લઈ રહ્યા છે. ગોપીઓ પાસે પ્રભુ દૂધ દહીં વગેરેનું દાન જબરદસ્તીથી માંગે છે ને ત્યારે ગોપીઓ કહે છે, દહીં વેચવું તો અમારી કુલ પરંપરાનો વ્યાપાર છે. તમોને સેંકડો વાર કહ્યું છે કે દધી નહીં વેચવાનું તો અમારાથી નહીં બને. આવી કડક વાત તામસ ગોપીઓએ સંભળાવી દીધા પછી કોઈક રાજસ ગોપી થોડા હળવા સુરમાં કહે છે કે હે લાડીલા લાલન, દહીં વેચવું તે તો અમારો મામલો છે, તેમાં તમારે શું લેવા દેવા? અમને તેમ કરતા શા માટે રોકો છો? હવે સાત્વિકી ભક્ત કહે છે કે અમારી ગાયો અમારું ખીરક અને ત્યાં જઈને દૂધ દોઈ લાવીએ અને અમે પોતપોતાને ઘેર લઈ જઈએ. આમાં તમે શું કર્યું કે જેનું તમે દાન માંગો છો? હે સખી, આને કયો ન્યાય કહેવો? ગોવિંદ પ્રભુ કે જે સર્વના રક્ષક અધિપતિ છે તેમને સંભળાવતા શ્રી રાધાજીના સખી લલિતાજી પોતાની અન્ય સખીઓને કહે છે કે આનો ઉપાય મારી પાસે છે, ચાલો હમણાં જ યશોદમતી એટલે કે યશોદાજીને જ્યાં પણ હોય ને ત્યાં જઈએ અને આ બધી વાત કરીએ.
હવે આનો વિશેષ ભાવ સમજીએ તો દેવી જીવ છે, પણ હજુ તેનામાં ભક્તિ પ્રકટ થઈ નથી. તેને પ્રગટાવવા માટે પ્રભુ કૃપા કરીને અનેક પ્રકારે જીવની સન્મુખ કે પરોક્ષ રીતે ભિન્ન ભિન્ન રૂપે પધારે છે અને જીવની અહંતા મમતાને માંગે છે. પણ જીવ અહંતા મમતાનું પ્રભુમાં સમર્પિત કરવાની ના પાડે છે. દરેક વખતે કહે છે, આ સંસારમાં પલવું એ તો અમારી જન્મોજન્મની પરંપરા છે. અમે સંસારમાં રહીએ તેમાં આપને શું લેવા દેવા? આપ શા માટે વારંવાર અમારી આ મજામાં દખલગીરી કરો છો? તમે અમોને લાડ લડાવો છો, તેથી અમે આપની પૂજા વગેરે વિધિ તો કરી લઈએ છીએ. જે કંઈ ચીજ વસ્તુથી અમે આનંદ ભોગવીએ છીએ તે બધી તો અમારી કમાયેલી છે. જીવ ભૂલી ગયો છે કે સર્વ કંઈ પ્રભુનું છે. તે તમે સર્વ કંઈ માંગી લો તે તો ક્યાંનો ન્યાય? પ્રભુ સર્વ સમર્પણ ઈચ્છે છે, પણ જીવનું અજ્ઞાન તેને તેમ કરતા રોકે છે. પરંતુ પ્રભુએ જીવ ઉપર કૃપા કરવાનું ઠાની લીધું છે, ત્યારે જીવો અંદરો અંદર મસલત કરીને આખરે સદગુરુની પાસે જઈને ન્યાય કરાવવા ઈચ્છે છે, કેમ કે ગુરુ તો પ્રભુ અને જીવ વચ્ચેની કડી છે. આ કલિકાલમાં સૌથી મોટી વિડંબણા એ છે કે જો શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ મળી જાય તો સન્માર્ગ બતાવે, પણ સ્વયં સંસાર આસક્ત તેવા અજગર સમાન ગુરુ તો આ કીડીઓને મળી જાય તો? સવાલોનો સવાલ એ છે કે તો પ્રભુ આ જીવોનો કેળો મૂકી દેશે કે નહીં? શું આ જીવો દૈવી નહીં હોય? પ્રભુ ભૂલ થાપ તો ખાય નહીં, તો આ સિવાયની અન્ય કોઈ નટલીલા કરી રહ્યા હશે. આ તેનો વિશેષ ભાવ છે. હવે એક સખી કહે છે કે આઈ હું, ઓ શ્રીનાથજી, સાંજીનું પદ છે, આઈ હું અકેલી સાંજી કી કુસુમ લેન, ભલો મિલ ગયો તું જાત ઘર ગાય લે, આયુ ઘન ઘોર મેહ સુજત નહીં કછુગે, ચુંદરી ચટક રંગ નીરતે બચાય લે, ચપલા ચમક ચક ચોંધી તે ડરત હો, એરે નીર મોहि अंग अंग क्यों न लगाए है, कहावत हो सुजान कीजिए पे न मान, यही है सयानकारी कामरी उठाए. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ખૂબ સુંદર ભાવ છે. અહીં કહ્યું છે, વાલા વૈષ્ણવો, આ સાંજીનું પદ આ પ્રભુની જ ઈચ્છા છે એટલે લેવાનું છે, કારણ કે દાણ લીલા ને સાંજી લીલા સાથે છે અને ભાદરવા અમાસ એટલે સાંજી લીલાનો પણ છેલ્લો દિવસ છે. તો અહીં કહે છે કે આંગણામાં સાંજી પૂજવા માટે, ફૂલને વીણવા માટે આજે હું કોઈને સંગ લીધા વિના એકલી જ આવી છું. સંગી ચાલી ગયા તેમ બહારથી કહેવા માંગે છે, અંતરથી કહે છે કે મેં તેમને જવા દીધા. હું મનમાં વિચારતી હતી કે સાંજ પડી ગઈ છે, કોઈ મળી જાય તો સારું. ત્યાં તો તું જ મળી ગયો. ઘરે ગાયોને હાંકતો તે સારું થયું, કેમ કે જોને આ કાળા ડિબાંગ વાદળા આવ્યા છે અને ધીમું વરસી રહ્યા છે. કશો રસ્તો પણ સૂઝતો નથી, એટલું અંધારું થઈ ગયું છે. વળી મારી ચૂંદડીનો ચટકીલો નવો રંગ છે, તેને વરસાદથી બચાવવો પણ છે. અને આ વીજળી છે ને એ આંખોને આંજી દેતી ચમકારા મારે છે, તેનાથી મને ઘણો ડર લાગે છે. મારું આટલું કહેવા છતાં પણ જો તું મારો કહેવાનો આશય નથી સમજી શકતો, એવો તું નિર્મોહી છે, તો પછી ચોખ્ખું કહી દઉં કે મને તારા અંગ સાથે લગાવી દેવો. શ્રીનાથજી, સમજદારને તો ઈશારો કાફી છે. વળી સાંભળ, મને તારી કાળી કામડી પણ સાથે સાથે ઓઢાડી દેને, જેથી ભીંજાવું નહીં, ચૂંદડીનો રંગ પણ ન જાય અને ડર પણ ન લાગે. વિશેષ તો હું કહું તો તું તો નિર્મોહી છે. હવે આનો વિશેષ ભાવ સમજીએ. ઓ શ્રીનાથજી, આ સંસાર વનમાં હું જીવ એકલો છું અને મારા જીવનનો અસ્ત પણ નજીક છે. હું સુખને પામવાને નીકળ્યો હતો કે જેથી સુખની રંગીન ડિઝાઇન મારા જીવનમાં ચિતરાય. હવે જીવ પ્રભુને કહી રહ્યો છે કે મારો તો કોઈ પ્રયાસ નહોતો, પરંતુ આપ મને મળી ગયા. સાહેબ કેસે મિલે? ના જવાબ રૂપે
તમે આપની સાથે અનેક દૈવી જીવોને પોષીને નિજધામ પ્રતિ લઈ જઈ રહ્યા છો, તો મારી પર કૃપા કરીને મને પણ લઈ જાઓ. હું પણ ઇન્દ્રિયધારી છું. આ અહંતા મમતારૂપ સંસારના વાદળો ઘેરાઈને ચારે બાજુથી વરસી રહ્યા છે. મને મારું અને પ્રભુનું બંને સ્વરૂપ જ્ઞાન પણ વિસરાઈ ગયું છે, જેથી મને જ્યાં પહોંચવું છે તે રસ્તો પણ દેખાતો નથી. મારામાં પ્રભુ પ્રત્યે અનુરાગ છે, પણ મેં જેવા વસ્ત્રો ચૂંદડી પહેર્યા છે તેનો રંગ કાચો છે, દ્રઢ બીજભાવ નથી. તેથી તે પણ સંસારથી ભીંજાઈને પોતાના દિવ્ય રંગને ધોઈ નાખે તેવી શક્યતા છે. તેથી તેનાથી મને બચાવી લો. આ સંસારમાં આકર્ષણરૂપ વીજળી ચમકી રહી છે, તેથી તો મારી જ્ઞાનની આંખો બંધ થઈ જાય છે. મને આ બધાનો ઘણો ડર લાગી રહ્યો છે, કેમ કે મને હવે સ્વધર્મનું ભાન થયું છે. હું સહસ્ત્ર પરિવત્સરથી ભટક્યો છું તેવી મને ખબર પડી ગઈ છે. આપને તો કશી જ ચીજની અપેક્ષા નથી. આપ તો નિર્મોહી છો, પરબ્રહ્મ છો, અને હું તો જીવ દોષથી ભરેલો છું, જેથી મારો તો કોઈ અધિકાર નથી. પણ આપ કૃપા કરીને મારી સાથે સંબંધ બાંધો, બ્રહ્મ સંબંધ સ્વીકારો અને આપના સ્વરૂપાનંદનું દાન કરો. આપ મારા પર કૃપા કરો પ્રભુ, કૃપા કરો. હું આપનો દાસ છું, આપનો છું, કેવળ હે કૃષ્ણ હું આપનો છું. તેમ કહું છું અને આપ તો મારા મનની જાણવાવાળા છો, તેથી મારા પર કૃપા કર્યો ને પ્રભુ. મને દર્શન આપો. દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક. માન ન રાખો, એટલે કે આપના મહાત્મ્ય જ્ઞાનને વિસારીને સ્નેહ પ્રકટ કરો. અમે આપના અંશ છીએ તેવી સમજને પ્રકટ કરો. વળી આપનામાં અમને સમાવી દો. સ્વરૂપ ફલનો એટલે કે જો અલૌકિક સામર્થ્યનો અધિકાર ન હોય તો સાયુજ્ય ફલ આપીને આપનામાં અમને સમાવી દો. એટલે કે જો અંગ સંગનો એટલે કે અલૌકિક સામર્થ્યનો અધિકાર ના હોય તો સાયુજ્ય ફલ આપીને આપના કામડીરૂપ સ્વરૂપમાં અમને સમાવી દો. એટલે આ સાંજી લીલાના પદનો આવો સુંદર ભાવ છે. ઓ શ્રીનાથજી, અહીં કહે છે કે છબરિયા વાસ કી ફૂલે ફૂલ ભરી, કબહુક કટી પર કબહુક કર પર કબહુક શીશ ધરી, ઢાંક ઢાંક લઈ નીકે પિયરે પટ શોભતે જાત ન ડરી, ધોંધી કે પ્રભુ બોલન આવત કાહુ બાત અચગરી. એટલે વનમાંથી ફૂલો વીણીને ગોપી આવી રહી છે. તેણે ફૂલ જે છાબ પાત્રોમાં ભર્યા છે ને તે પાત્ર વાંસના છે અને ફૂલથી ચિક્કાર ભરેલા છે, અથવા ખૂબ જ ખીલેલા છે, અથવા તો આ સુંદર ફૂલોના કારણે છાબો ફૂલાઈ રહી છે એટલે ખુશી અનુભવી રહી છે. અને છાબ એક નહીં પણ ઘણી બધી છે. એટલે ગોપીજન ક્યારેક તેને કટી ઉપર, ક્યારેક હાથમાં, તો ક્યારેક શીશ ઉપર ધારણ કરે છે. વળી આ ફૂલ વેરાઈ ન જાય અથવા તેમાં અન્ય ચીજ પડે નહીં અથવા કોઈની દ્રષ્ટિ ના પડે માટે તેને ઢાંકીને એટલે કે બહુ જ સાવધાનીપૂર્વક ઢાંકીને લઈ જાય છે. ઢાંકવા માટે ખૂબ જ સુંદર પીળું વસ્ત્ર છે, તે પણ શોભામાં વધારો કરે છે. ગોપીની ચાલ એવી ઉન્મત્ત છે કે જાણે કોઈથી એ ડરતી ના હોય. તે સમયે પ્રભુ રસ્તામાં પ્રકટ થઈ જાય છે અને કોઈ શરારત ભરી વાત કહેવા માટે સન્મુખ થઈ જાય છે. તેનો વિશેષ ભાવ સમજીએ. આ પ્રેમ પૂર્વિકા સેવા સાધનાથી શરૂ કરીને પ્રમેય રૂપ ભગવત પ્રાપ્તિ રૂપ ફલની કથા છે. ઓ શ્રીનાથજી, ભક્તો એટલે કે છબરિયા પ્રભુની સેવા વિવિધ સુંદર મનોરથોથી કરે છે, પરંતુ તેના મનોરથ રૂપ સામગ્રીમાં નિસાધનતા ભાવ રાખે છે. પોતાનું દૈહિક કે વૈતિક કોઈ સામર્થ્ય નથી. જેમ છાબડી તે સૌથી સસ્તું સહજ પ્રાપ્ત પાત્ર છે, પોતાની કોઈ જ પાત્રતા નથી તેવો ભાવ છે.
અને વાંસ જેમ વનમાં ખૂબ તપ્યો, વરસાદમાં પલળ્યો, છરીથી ચીરાયો, ઘસાયો, પણ તે પછી પ્રભુ ભક્તિમાં ગૂંથાયો ત્યારે પ્રભુ માટે પાત્ર બન્યો. તેવી ભાવના ભક્તે રાખવાની છે. તેના હૃદયમાં ભગવત સેવાનો ખૂબ જ ઉત્સાહ છે. તેનો ભાવ ખૂબ ફૂલની સમાને વિવિધ રંગી અને કોમળ છે. તત્સુખના ભાવથી ભરપૂર છે. પોતાના સર્વ અંગોને એટલે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ તથા આત્મા અને આત્મીયજનો, અહંતા મમતા બધા પદાર્થો સેવામાં યોજે છે. કબહુક કટી પર, કબહુક કર પર, કબહુક શિર ધરી ને ભગવત કાર્યમાં તેને યોજે છે. આ સર્વ કંઈ ભાવાત્મક છે. પ્રભુ, પ્રભુની સામગ્રી અને સેવા, તેથી તેને અન્યથી ગુપ્ત રાખે છે. પોતાના સમાનશીલ સખી સિવાય સર્વને અન્ય સમજે છે. સ્વજન કે જે ભક્ત છે તેમની સાથે મળીને સેવા થાય છે. ભક્ત પ્રભુને શરણાગત હોવાથી અભય છે. તેથી સેવા કે પ્રતિબંધકોથી ડરતો નથી, બલકે નિંદકો ભક્તોની બુદ્ધિને શુદ્ધિકરણ કરે છે. તેવા નિર્મળ બુદ્ધિવાળા ભક્તના હૃદયમાં પ્રભુ સામેથી પધારે છે અને સખ્ય ભાવનું દાન કરીને અચગરીત એટલે કે શરારત ભરી વાતો પણ કરે છે. કુંભનદાસજીને તેમના જ ગામમાં માખણ ચોરીમાં ભગવાને પકડાવી દીધા, તેમ પ્રભુ તેવા ભક્ત માટે સહજ બની જાય છે. ઓ શ્રીનાથજી, બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આમ આપણે આ પદનો જે ભાવ સમજ્યા તેમાં સાધનથી શરૂ કરીને ફલરૂપ પ્રભુ કઈ રીતે પ્રાપ્ત થાય છે તેનું ભાવ દર્શન કરાવ્યું છે. પ્રિય વૈષ્ણવો, ક્યારેક છે ને પ્રભુ ભક્તના મનોરથ પૂર્ણ કરવા ખૂબ જ નમ્રતાથી પણ દાન માંગે છે. અહીં જે આપણે દાનનો પ્રકાર લઈશું ને તે કોઈ કર ઉઘરાવવા માટેનો નહીં, પરંતુ એક નવું જ પ્રકારનું દાન પ્રભુ માંગી રહ્યા છે. પ્રભુ કહે છે, કૃપા અવલોકની દાન દેરી, મહાદાની વૃષભાન કુમારી, ત્રિશિત લોચન ચકોર મેરે, તુમ વદન ઇન્દુ કિરણ પાન દેરી, સબ વિધિ સુઘર સુજાન સુંદરી, સુની વિનતી તું કાન દેરી. ગોવિંદ પ્રભુ પિય ચરણ પરસ, કહ્યો યાચક કો તું માન દેરી. અહીં પ્રભુ દાન નથી માંગી રહ્યા, પણ દાન માંગી રહ્યા છે. કેમ કે આપની ભાષા અતિ વિનમ્ર સાત્વિક ભાવયુક્ત છે. પ્રભુ કહે છે, હે મહાદાની વૃષભાન કુમારી, તું મારા તરફ કૃપા દ્રષ્ટિ કરીને દાન દે. અહીં વૃષભાન કુમારી કહે છે એટલે કે વૃષભ કહેતા આખલો જે ગાયોનો સ્વામી છે. ગો, ગાય, ઇન્દ્રિયધારી એટલે સર્વ ઇન્દ્રિયધારીના સ્વામી કે જે ભાનુ સૂર્ય સમાન તેજસ્વી છે તેવાની કુમારી. વૃષભ અને સૂર્ય બંને દાન દેવામાં ઉદાર છે. તેથી મારા પર કૃપા વરસાવીને દાન આપો. કૃપા માટે કોઈ કારણ નથી હોતું, તેથી કંઈ પણ ધ્યાનમાં રાખ્યા વગર દાન કરો. દાન શા માટે કરવું જોઈએ? મારા નેત્ર ચકોરની જેમ તૃષિત છે. વૃષભ તો ધર્મનું સ્વરૂપ છે, જેથી ધર્મ સમજીને પણ તૃષિત પર દયા કરવી તે સહજ કર્તવ્ય છે. દાનમાં શું જોઈએ? જેમ ચકોર ચંદ્રના કિરણોને ચાહે છે ને, તેમ હું પણ તારા વદન ઇન્દુના દર્શન કરવા ચાહું છું. તેથી તારા વદન કમળના દર્શન કરાવી મારી તૃષા છીપાવો. વળી તું તો સર્વ પ્રકારે સુડોળ, સુંદર, સમજદાર સુંદરી છે, સ્ત્રી છે. મારી વાતને કાને ધરો, ધ્યાનમાં લો. આમ પ્રભુએ શ્રી રાધિકાજી રૂપ દાન પ્રાપ્ત કરવા માટે કોઈ ઉપાય છોડ્યા નહીં. પહેલા વાણીથી કૃપા ચાહી, પછી ચકોરનું ઉદાહરણ આપીને દયા ચાહી, સ્વરૂપ બુદ્ધિ સમજદારીની કીર્તિ ગાઈ. હવે છેલ્લે આ ગોવિંદ પ્રભુ કે જેના શરણે દેવોનો અધિપતિ આવ્યો હતો
ત્યારે પ્રભુ ગોવિંદ તેના દોષોને વિસરી જઈને તેને માફ કરીને સ્વર્ગનું રાજ્ય કરવાની છૂટ આપી હતી. તેવું વિચારીને આપ કે જે પ્રભુ છે, સ્વામી છે, માલિક છે, તે શ્રી રાધિકાજીના ચરણ સ્પર્શ કરીને પછી ખૂબ જ વિનમ્ર ભાવથી આપ વિનંતી કરે છે કે શરણાગત થયા પછી યાચના કરે તો પછી માન પોતાની પાસે રાખ્યા વગર સામેવાળાને માન આપવું જોઈએ, મતલબ કે તેની વાત સ્વીકારવી જોઈએ. આમ પ્રભુએ અહીં અતિ કૃપણ પ્રકારે સાત્વિક ભાવને સ્વીકાર્યો છે. ઘણી વખત ગોપીજનો કાનાના મનની વાત જાણી જાય ત્યારે કેવો અનુભવ થાય છે, ચાલો તેનું ભાવ દર્શન કરીએ. આમ તો ગોપીજનો કાનાના મનની બધી જ વાત જાણે છે, પણ તેમાંનો એક પ્રકાર સમજીએ. અહીં ગોપીજનો કહે છે, કાન એસો દાન ન માંગીએ, મોપે દિયો ના જાય, જો રસ ચાહો સો રસ નાહી, ગો રસ પિયો અઘાય, जाय कहो जशोदा जो के आगे रहोगे बदन छिपाए, सूरदास प्रभु छांडी अटपटी मटुकी वदेहो मंगाय. ગોપી કાનાના મનની વાત જાણી ગઈ છે, કેમ કે તે કાન્હાની અંતર્યામી છે. કાન્હાનો આત્મા છે, ગોપીને તે અતિ પ્રિય છે. તેથી ગોપીના આત્મા કૃષ્ણ કનૈયા છે. આમ બંને પરસ્પર અંતરના અંતર્યામી છે, એકબીજાના મનની વાત જાણે છે, આત્મા છે. તેથી બંનેમાં અભેદ છે, પરંતુ એક અંશ છે અને બીજા અંશી છે. ગોપી કહે છે કે હે કાન, આપ એવું દાન ન માંગો કે જે આપવા મારું સામર્થ્ય ન હોય, કેમ કે આપ મારા દેહ ઇન્દ્રિયોના ભોગતા બનવા ચાહો છો, પણ તે તો પ્રાકૃત છે અને આપ તો અપ્રાકૃત છો. હું મારા દેહ ઇન્દ્રિયોને અપ્રાકૃત કરી શકું તેવું સામર્થ્ય મારામાં નથી. જેમ બલિના દ્વારે આપે બ્રાહ્મણ વામન વિશે માંગ્યું, તે દાન આપની કૃપાથી બલિ માંડ માંડ આપી શક્યો. જગતગુરુ યાચના કરે અને ન આપે તો પ્રભુદ્રોહ, ગુરુદ્રોહ અને બ્રાહ્મણ દ્રોહ થાય, અને અહીં તો સખ્ય દ્રોહ થાય. વળી આપ તો ઉત્તમ રસના ભોગતા છો. આપ જે આનંદ રસનું પાન કરનારા છો તે તો મારામાં તિરોહિત છે. ઓ શ્રીનાથજી, હા, જો આપે ગોરસ, દૂધ, દહીં, માખણ વગેરે આરોગવા હોય તો હું પેટ ભરીને આરોગાવું, પરંતુ જો આપ આપની વાતને છોડવા જ ન માંગતા હોય તો પછી અમે યશોદાજીની પાસે જઈને વાત કરીએ. તે વખતે આપે મોઢું સંતાડવું પણ ભારે પડશે. એટલે કે આપ શ્રી મહાપ્રભુજીની મેળનો ભંગ અમારી પાસે કરાવવા માંગતા હો તો અમે આપનો યશ જગતમાં જેમણે પ્રગટાવ્યો છે તેવા યશોદારૂપ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ. પરંતુ તે વખતે તો આપ સન્મુખ ઠાડા નહીં રહો અને આપના વદન કમલરૂપ મહાપ્રભુજીના હૃદયમાં છુપાઈ જશો. વારી જાઉં, બલિહારી જાઉં ને શું કરી જાઉં, અને સન્મુખ ઠાડા નહીં રહો, કેમ કે મર્યાદા પ્રકટ કરનાર પણ આપ જ છો ને. ગોપી કહે છે, હે કાના, આ બધો અટપટો ખેલ હમણાં રહેવા દો ને, અમોને લાયક થવા દો ને, શરત સુધી રાહ જુઓ ને. હું આપના માટે મટુકી લાવી મંગાવું છું. મટુકી પણ અમારા દેહ ઇન્દ્રિય છે તેમ રૂપક સમજી તેમાંનું દહીં આરોગો. જીવ કહે છે, અમે તો સુર એટલે કે દૈવી છીએ. તે બરાબર, પણ દાસ તો ખરા ને, અને આપ તો સ્વામી પ્રભુ છો, માટે આપની આ નટ લીલા છે તે અટપટી છે, અમને પાલે નથી પડતી, માટે તે છોડો. અમને તો વર લીલા સમજાય છે. તેથી પહેલા આ અમારો મટકી સમાન શુદ્ર દેહ છે તેને આપ આપને લાયક બનાવો, તેવી કૃપા અમારા પર કરો. હે પ્રભુ, અમારા પર કરો. અહીં આપણે સમજીએ તો ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, આલોક અને પરલોક
આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. એટલે અહીં એ જ ભાવ છે કે હે કૃષ્ણ, હું તમારો છું, પરંતુ હજી આપના લાયક આ દેહ બન્યો નથી. જેમ જેમ સેવા, સત્સંગ, સ્મરણ થશે ને એમ એમ મારું હૃદય શુદ્ધ થતું જશે. પ્રભુ, મારા પર કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, આપણે વચમાં સાંજે લીલા નાટકના સ્વરૂપમાં લીધી હતી અને પદ પણ લીધું હતું. અરે તુમ કોણ હોરી, વન મેં ફૂલવા બિનનહારી. અહીં વનમાં રાધાજી, લલિતાજી વગેરે સખીઓના સંગે પધાર્યા છે અને સાંજી પૂજવાને બહાને કિલ્લોલ કરતા વિવિધ ફૂલોને વીણી રહ્યા છે. ત્યારે ત્યાં પ્રભુ પધારે છે અને હાંક મારીને પૂછે છે, અરે આ ફૂલ વીણો છો તે તમે બધા કોણ છો? ત્યારે શ્રી રાધાજી વીણતા વીણતા જ ઉત્તર આપે છે કે આ બગીચો અમને ગમી ગયો છે અને અહીં ખૂબ જ સુંદર ફૂલો ખીલ્યા છે, માટે અમે વીણવા આવ્યા છીએ. રાધાજીએ હેતુ કહ્યો પણ ઓળખાણ ના આપી. ત્યારે ઠાકોરજી પોતાનું સ્વરૂપ પહેલા પ્રકટ કરે છે કે હું તમારામાં મદન પ્રગટાવીને મોહમાં નાખનાર તમારો પ્રિય સ્વામી છું. પણ હે સુકુમારી, તું કોણ છે? ત્યારે પણ રાધિકાજીએ પોતાની ઓળખ ના આપી. પણ તેમના બદલે લલિતાજી જવાબ આપે, અરે લાલ, તારે તારી ઓળખ આપવી પડે ખરી, પણ આ તો પૂરા વ્રજમાં વિખ્યાત એવા મોટા ગોપ શ્રી વૃષભાની પરમ લાડીલી છે, તે સુકુમારી છે. તે સુકુમારી કીધું તે બરાબર છે, માટે માનપૂર્વક વાત કરજે. ત્યારે પ્રભુ કહે, અમે તો આ વનમાં જ રહીને આ વનની રખેવાળી કરીએ છીએ. તમારે ફૂલ જોઈએ તો અમને પૂછ્યા વગર ના લેવા જોઈએ. લાગે છે કે તમને સૌને તમારા યૌવનનો મદ માથા ઉપર ચડી ગયો છે, તેથી તમારું ધાર્યું કરો છો. તમે વિવેકની વાત કરો છો, તો આ વિવેક કેમ ચૂકી ગયા? સર્વ વ્રજનારીઓ આ પ્રભુના વચન કઠોર ના જણાયા, પણ લલિત લાગ્યા, એટલે કે લાલાયિત કરવા વાળા લાગ્યા. કેમ કે પ્રભુએ એમના જોબનની પ્રશંસા કરી તેમ તેમને લાગ્યું. તેથી બધી જ વ્રજનારી ખૂબ જ પ્રસન્ન થઈ. વ્રજનારીના મુખ પરની પ્રસન્નતા જોઈને સૂરદાસજીના પ્રભુએ તેમને રસમાં, પ્રેમ રસમાં તરબોળ કરી દીધી. આપે સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમમાં ડૂબાવીને અન્ય સર્વથી વિમુક્ત કરી દીધી. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ દહો. શ્રીનાથજી, જે શ્રી મહાપ્રભુજીનું નામ છે, જે ગોપીજનોનું રાસ લીલા તાત્પર્ય હતું, રાસ લીલા એક તાત્પર્ય. તેવા પ્રભુ કે જે પતિવ્રતાના પતિ છે, પતિવ્રતા પતિ, તેમને પારલૌકિક અને ઐહિક સર્વ પ્રકારે દાન કર્યું. પારલૌકિક ઐહિક દાનકૃત, તેથી તેમની સર્વ વિરહ વેદના શાંત થઈ. હવે વિશેષ ભાવ સમજીએ. પ્રભુ જુએ છે કે આ તેમની બનાવેલી, તેમનાથી રક્ષિત, પાલિત, પોષિત સૃષ્ટિ બગીચામાંથી કોઈક વગર આજ્ઞાએ, એટલે કે સમર્પણ વગર ચીજોને પોતાની હોય ને તે રીતે ઉઠાવીને લઈ રહી છે, પસંદ કરી રહી છે. બધા જ જીવો પ્રભુના અંશ હોવાથી, સહજતયા પ્રભુના દાસ હોવાથી તેઓ દાસભાવ હોવો જોઈએ, એ તેમનો ધર્મ છે. તેથી તેમનામાં સ્ત્રી ભાવની દીનતા, મુખ્યતા જરૂરી છે. તેથી અરે હો તેમ કહીને પ્રભુ પુકારે છે. પછી આપ તે જીવોને પરીક્ષા અર્થે પૂછે છે કે તમે કોણ છો? તમને તમારા સ્વરૂપનું જ્ઞાન છે? તમે ભગવદ અંશ છો તેની તમને ખબર છે? તુમ કોણ હોરી? એમ લાગે છે કે તમને જગતના વિષયોને વીણવામાં જ રસ હોય તેવા જણાવ છો. આ બગીચો તો જેઓનો પ્રભુમાં સ્નેહ જોડાયો હોય છે તેમના માટે બનેલો છે. એટલે કે આ જગત, આ વિષયોનો ઉપયોગ તો ભગવાન સાથે સ્નેહથી બંધાયા હોય, બધી જ ચીજ ભગવદ રૂપ હોય તેવા સ્નેહાત્મક ભાવથી જે જોડાયા હોય તેમને માટે છે. અથવા જેમનો સ્નેહ ભગવદ આસક્તિમાં પરિણમ્યો છે તેમનો છે.
અને તેવા વીણનારાને જોઈને તો આજે ફૂલવારી એટલે કે ફૂલવાળી બગીચો છે તે પણ ફૂલાઈ જાય. ભગવદ આસક્ત ભક્તોને જોઈને ભગવાન પણ પ્રસન્ન થાય. પૂરા વિશ્વની સુંદરીઓને મોહ પમાડનાર મદન પણ જેમનાથી મોહાઈ ગયો છે તેવા મદન મોહન સર્વના માટે નિરુપાધિક સ્નેહના કારણરૂપ આત્મા કેમ પ્રિય છે? કેમ કે પરમાત્મા પ્રિય છે. તેવા સર્વના પ્રિયતમ પતિ રક્ષક કે સર્વને પી જનારા એટલે સૃષ્ટિ સર્વ કઈ જેનામાં તિરોહિત થાય છે તેવા પ્રભુ હવે વાણી ઉચ્ચારે છે. હે સુંદરી અને કુમારી એટલે કે જેને કોઈ અન્યનો સ્પર્શ નથી થયો તેવી કુંવારી એટલે કે દુસંગ નથી લાગ્યો તેવી, જે પ્રભુ સિવાય કોઈને જાણતી નથી તેવી રાધિકા સમાન તેવા જીવને કહે છે કે તું તો મારા માટે કોઈક અજાણી નથી, તું તો મારો પરમ પ્રિય ભક્ત છે. ત્યારે પરમ ભક્તની સંગી જીવ કહે છે આ તો વૃષભને જે ગમે છે તે મનને જે ગમે છે તેની લાડલી છે એટલે કે વૃષભાન ગોપની લાડલી છે. કેમ કે સર્વ ઇન્દ્રિયધારીઓના પતિ તથા સર્વનું મન પ્રભુ છે. આ જીવો છે તે તો સ્નેહને જ જાણે છે, મહાત્મ્યને નથી જાણતા. પ્રભુ તેમની ભક્તિ સિદ્ધ કરાવવા માંગે છે તેથી મહાત્મ્ય જ્ઞાન કરાવે છે કે આ વન એટલે કે વિશ્વમાં સર્વ સ્થળે વસનારા પૂર્ણ બ્રહ્મ વ્યાપક અમે જ છીએ અને આ પૂરા વિશ્વનું ભરણ પોષણ ને રક્ષણ કરનાર પણ અમે જ છીએ. તમારી અંદર કદાચ ભગવત સ્નેહને કારણે અહંકાર આવી ગયો અને પ્રભુથી સ્વતંત્ર રીતે વ્યવહાર કરવા લાગ્યા એટલે કે અહંકારને વશ થઈ ગયા. ઓ શ્રીનાથજી, ભગવાનના આ ઉપદેશાત્મક લલિત વચનો સાંભળીને જેઓ સ્ત્રી હૃદયવાળી છે અને નિસાધન છે તેવા જીવો ખૂબ જ પ્રસન્ન થયા. કેમ કે પ્રભુએ તેમને દોષમાંથી ઉગારી લીધા. હવે પૂર્ણ રીતે શુદ્ધ થયેલા પરમ સ્નેહયુક્ત ભક્તિવાળા જીવો ઉપર ભગવાને કૃપા કરીને પોતાના આનંદરૂપ રસમાં ડૂબાડી દઈને રસમય કરી દીધા અને જે સહસ્ત્ર પરિવસ્તરથી વિખૂટા પડ્યાની વિરહ વેદના હતી તેને શાંત કરી દીધી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આમ પ્રભુ ભક્તના મનોરથ પૂર્ણ કરવા દાન માંગે છે. આપણા પુષ્ટિ માર્ગમાં જે ઉત્સવ સેવા પ્રકાર છે એ બધો ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે જ છે. પછી તે દાણ લીલાના 20 દિવસો હોય કે સાંજે લીલાના 16 દિવસો હોય, દરેક પ્રકાર ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે ઠાકોરજીએ રાખ્યો છે. તો ચાલો હવે દાણ લીલા અને સાંજે લીલાના પ્રસંગોનો એક નવા જ રૂપમાં હજી આનંદ લઈએ. એટલે આપણે થોડાક દિવસ પહેલા લીધો છે પરંતુ બધા સુધી પહોંચ્યું ના હોય એવું લાગ્યું એટલે આ લઈ રહ્યા છીએ. કારણ કે ચંદ્રાવલીજી ના સ્વરૂપને દર્શાવતું, એમના દિવ્ય ચરિત્રને દર્શાવતું પુસ્તક છે પ્રકટ્યો પરિપૂર્ણને. તેમાં ચંદ્રાવલીજી કહે છે કે બસ મને બીજું કંઈ ન મળે તો કંઈ નહીં, પણ મારા લગ્ન ગોકુળમાં થાય ને એવું કરો. કારણ કે એમને શ્યામ સુંદરના ગુણગાન સાંભળ્યા છે કે કેવા સુંદર છે અને ભક્તોને મોહી લે તેવા છે. એટલે ચંદ્રાવલીજીના લગ્ન ગોકુળમાં થાય છે ગોવર્ધન ગોપ સાથે. અને મનથી તો ચંદ્રાવલીજી શ્યામ સુંદરને વરી ચૂક્યા છે. તો ચંદ્રાવલીજીના મનોરથ પૂર્ણ કરવા શ્યામ સુંદર એમની પાસે દાણ માંગે છે. દાણ લીલાનો ખૂબ સુંદર પ્રસંગ છે અને ત્યારબાદ આ દાણ લીલા દ્વારા પ્રભુ એમના મનોરથ પૂર્ણ કરે છે. અને પછી રાત્રે સૂતા સૂતા ચંદ્રાવલીજી પોતાની શૈયામાં સૂતા સૂતા આ બધા માણેલા આનંદને ફરી મમડાવે છે. તો તેને સ્વપ્નમાં કંઈક બીજો જ અનુભવ થાય છે અને તે એકદમ બાવરા બની જાય છે. પછી ચંદ્રાવલીજી, ઓ શ્રીનાથજી, એમના પિયરે જવાનું થાય છે તો તેને ખૂબ મનમાં તાપ થાય છે કે રીઠોરા જઈને હું શું કરું, કારણ કે ત્યાં તો શ્યામ સુંદર નહીં હોય. પણ કહી શકાતું નથી કારણ કે એક વ્યવહાર હોય કે પિયરે જવાનું હોય એ તો જવું જ પડે. ત્યારે ચંદ્રાવલીજીના મનની વાત શ્યામ સુંદર જાણી જાય છે અને અરે ઓ ભાભી એમ કરતા પધારે છે. અને જ્યારે ચંદ્રાવલીજી રીઠોરા પધારે છે ને ત્યારે શ્યામ સુંદર પણ શ્યામા સખીનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં પધારે છે.
તો આ સત્સંગ ભલે થોડોક મોટો થાય, પરંતુ એ બંને પ્રકાર આગળ એડ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કારણ કે અહીં જે શ્યામા સખીની વાત કરી છે તેમાં પણ ઠાકોરજીએ ચંદ્રાવલીજીના મનોરથ પૂર્ણ કરવા માટે જ શ્યામા સખીનું રૂપ ધારણ કર્યું છે અને ચંદ્રાવલીજીના મનોરથ પૂર્ણ કર્યા છે. તો ચાલો તેનો આનંદ માણીએ. કારણ કે સાધનરૂપ સેવાથી ફલરૂપ સેવાનો અનુભવ કેવો હોય? કારણ કે સેવા એટલે મહાત્મ્ય જ્ઞાન પહેલા આપણને પ્રાપ્ત થાય, એ પછી પ્રભુના પ્રમેય સ્વરૂપને આપણે ઓળખવા લાગીએ. એ જ રીતે અહીં ચંદ્રાવલીજીએ સૌપ્રથમ શ્યામ સુંદરના ગુણગાન સાંભળ્યા છે, એમ કરતાં એમને મનથી વરી ચૂક્યા છે અને પછી પ્રભુએ તેમની કૃપાનો અનુભવ એમને જતાવ્યો છે. તો ચાલો તેનો આનંદ માણીએ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સાચું કહું ને તો આપણો પુષ્ટિ માર્ગ એવો અનેરો છે કે દરેક પલ આનંદની અનુભૂતિ કરાવે છે. અત્યારે દાણલીલા અને સાંજી લીલાના દિવસો ચાલી રહ્યા છે, તો એવો અનુભવ થાય છે કે જાણે આપણે એ લીલામાં મગ્ન થઈ જઈએ. બસ એનું ચિંતન કર્યા કરીએ અને વિનંતી ધરીએ કે અમને પણ આવો અનુભવ ક્યારે થશે. પ્રભુ, દાણના બહાને આપ અમારું પણ ચિત્ત ક્યારે ચોરશો? જેવી દશા શ્રી ચંદ્રાવલીજીની થઈ છે તેનું મનન ચિંતન કરીને આપણે આત્મચિંતન કરીએ કે શું આપણી ક્યારેય પણ એવી દશા થાય છે ખરી? વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું દાણલીલા અને સાંજી લીલાના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મેરી ભરી મટુકિયા લે ગયો રે, મેરી ભરી મટુકિયા ફોડ ગયો રે. આપણો શ્યામ સુંદર ક્યારેક મટુકી લઈ લે છે, ક્યારેક ફોડી નાખે છે. આપણે બળીદાન લીલાનું ભાવ દર્શન કર્યું હતું. શ્રી ગુસાઈજી રચિત બળીદાન લીલામાં આપણે સમજ્યા હતા કે શ્યામ સુંદર એ શ્રી ચંદ્રાવલીજીના મસ્તકે જે મટુકી હતી ને તેને ફોડી નાખે છે. બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે કે આ તો કંઈક ગુસ્સામાં હશે કે મટુકી ફોડી નાખી, પરંતુ તેમાં રહસ્ય એ હતું કે શ્યામ સુંદરથી સહન નહોતું થઈ રહ્યું કે એ મટુકીનું વજન શ્રી ચંદ્રાવલીજીને લાગી રહ્યો છે અને શ્રી ચંદ્રાવલીજી શ્રમિત થઈ રહ્યા છે. એટલે શ્યામ સુંદરે એ મટુકી ફોડી નાખી અને ચંદ્રાવલીજીને કહ્યું કે ભાદરવાના તાપમાં જગજોરીનો તાપ ઉમેરાયો છે. મનમાં ભય અને આનંદ ટકરાતા હતા. પરિણામે મુખકમલ પર ઓસબિંદુ ઝળકી રહ્યા હતા. તેમ શ્રમકળોથી મંડિત પણ હતા. એટલે શ્રી ઠાકોરજી ચંદ્રાવલીજીને પંખો નાખવા લાગ્યા. ચંદ્રાવલીજી શરમાઈ ગયા. શ્યામનો કોમળ શ્રી હસ્ત ચંદ્રાવલીજીના હસ્તને સ્પર્શી ગયો. પંજામાં પંજો પકડાયો, સ્નેહ વાણી નિસરી. શ્રમિત ભઈ હો ચલો કુંજ મેં, નેક પલોટુ પાય. ચંદ્રાવલીજી તો કહેવાની સ્થિતિમાં જ ન રહ્યા. જ્યારે પ્રભુનો સ્પર્શ થાય ને પછી કોઈ પણ સાનભાન રહેતું નથી. આગળ કહે છે, અંશ ભુજા ધરી લે ચલે, પ્યારી ચરણ નિહોર. અતિ સુખ પાયો સુંદરી, વૃંદા વિપિન વિલાસ. ગોવિંદ પ્રભુ શ્યામ મિલે, તબ પૂજી મન કી આસ. તબ પૂરી મન કી આસ. એટલે હવે પ્રભુએ શ્રી ચંદ્રાવલીજીના મનોરથ પૂર્ણ કર્યા છે અને રાતે ઢોલિયામાં સૂતા સૂતા ચંદ્રાવલીજી આ દાણલીલાના સુખને મમડાવી રહ્યા છે અને વિધાતાને અરજી કરી રહ્યા છે. અહો વિધના તોપે અસરા પસારી માંગુ, જન્મ જન્મ દીજે યાહી વ્રજ વસીવો. અહિર કી જાતિ સમીપ નંદ ઘર, ધરી ધરી ન શ્યામ હેર હેર હસીવો. દધી કે દાન મિશ વ્રજ की विथनी में, झक जोरन अंग अंग को परसेवो. चित स्वामी गिरिधरन श्री विठ्ठल
શરદ રેન રસ રાસ કો વિલસવો. હે વિધાતા, હું તમારી પાસે પાલવ પાથરીને માંગુ છું કે મને આજ વ્રજમાં દર વખતે જન્મ આપજો. તેમાંય આ અહિરની જ્ઞાતિમાં જ જન્મ આપજો અને નંદઘેર નજીક રહેવાનું ભાગ્ય આપજો, જેથી હું વારંવાર શ્રી શ્યામને મળી શકું અને એમની સાથે હાસ્ય વિનોદ કરી શકું. દધીના દાણના બહાને વ્રજની કેડીઓમાં ખેંચાતાણી થતા પરસ્પરના અંગસ્પર્શનું સુખ મળે અને શ્રી ગિરધર સાથે શરદની રાત્રે રાસ વિલાસનું સુખ પણ મળે. હે વિધાતા, હું આપને પાલવ પાથરીને એટલું જ માંગુ છું. આપણા ભાગ્ય વિધાતા શ્રી યમુનાજી છે. હવે નવવિલાસના દિવસો આવશે. આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે હે શ્રી યમુનાજી, અમારા પર કૃપા કરો કે જેના કારણે ઠાકોરજીની રાસલીલાનો અનુભવ અમે આપના ગુણગાન દ્વારા કરી શકીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. પ્રિય વૈષ્ણવો, હવે રાત્રિના ચંદ્રાવલીજી પોઢ્યા છે અને તેમને કેવો અનુભવ થયો તેનો ભાવ દર્શન હવે કરીએ. જલબિન મીન અકુલાય. એટલે ચંદ્રાવલીજી ઉઠ્યા ને ત્યારે તેની ડાબી આંખ ફરકવા લાગી. આખી રાત દાણલીલાના સુખદ સ્વપ્નોમાં ગુજરી હતી. જે અંગ સ્પર્શનું સુખ દિવસે એના ભાગ્યમાં નહોતું, તે રાતભર એણે સ્વપ્નમાં જે માણ્યું હતું. રંગીન ઢોલિયાની મશરૂની રેશમી સેજ પર રાતભર એના દેહનો સ્વામી ગોર્ધન નસકોરા બજાવતો ઘસઘસાટ ઊંઘતો રહ્યો હતો. ચંદ્રાવલી ઉઠી એની નજર બારીમાંથી દેખાતી નંદાલય પર ઉડતી પીળી ધજા પર પડી. પરોઢના આછા આછા ઉજાસમાં ધજાના દર્શન પ્રીતમના પિતાંબરનું સ્મરણ કરાવ્યું. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. અને એનું નીલાંબર વૃક્ષોના કાંટાઓમાં ભરાઈ ગયું. પિયુજી મટુકી છોડી એનું નીલાંબર કાઢવા લાગ્યા અને એ વાલમનું પિતાંબર માથા પરની મટુકી અસ્થિર થઈ. કાંજી પર દહીંનો અભિષેક થયો. શ્યામ કાંજી શ્વેત દહીં, એને હસવું આવી ગયું. નીલાંબરના પાલવથી મુખારવિંદ પરનું દહીં પોછવા લાગી. વક્ષસ્થળ પરથી પાલવ સરક્યો. ચંદ્રાવલી મધુર યાદને મમડાવતા શરમાઈ ગઈ. બાજુમાં ઘોરતા દેહના સ્વામી ગોર્ધન પર નજર પડી. તેને પતિની દયા આવી. સાવ ભલો ભોળો છે, ગુસ્સે થવાનું કે બેરી પર રોફ મારવાનું તો આવડતું જ નથી. નાના બાળક જેવો છે. બાળકની જેમ રિસાઈ જાય ખરો, પાછું મનાઈ પણ જલ્દી જાય. નરી નિર્દોષતા લગ્ન જીવનનો હક ભોગવાય હરકત નથી કરતો. ચંદ્રાવલીજીને યાદ આવ્યું કે ક્યારેક ગોવર્ધન ઉત્તેજિત થઈ તેને સ્પર્શી જાય ત્યારે એ સ્પર્શથી એના પૂરા શરીરમાં હજાર હજાર વીછીના ડંખ વાગ્યાની કાળી વેદનાનો એને અહેસાસ થાય. ગોવર્ધનના કઠોર હાથનો પંજો એને વરુના હિંસક પંજા જેવો લાગે. આ વિચારે અત્યારે એ ધ્રુજી ગઈ. ડાબી આંખ ફરકતી રહી. અમંગલના એંધાણની નિશંકા મનને ડસતી રહી. સ્વપ્ન અનુભવનો સૂર સુખ ચૂરચૂર થઈ ગયું. આખું શરીર અજાણ ભયથી કંપવા અને પછી તૂટવા લાગ્યું. જેમ તેમ વસ્ત્રો વ્યવસ્થિત કરી ઓરડેથી બહાર આવી. હજી સાસુમાં ઉઠ્યા ન હતા. એ પ્રયત્નપૂર્વક દૈનિક કાર્યોમાં લાગી ગઈ. સ્નાન કરી વલોણું કરવા લાગી. સાસુમાં દેવ મંદિરમાં દેવ પૂજાની તૈયારી કરતા હતા. ત્યાં બારણામાં સુમંગલા દેખાઈ. તેણે બાણેથી જ લેકા ભર્યા સ્વરે તેના આગમનની ઘરમાં જાણ કરી દીધી. કાકીમાં, અરે ઓ કાકીમાં, પાય લાગુ, ક્યાં છો? ચોકમાં વલોણી કરતી ચંદ્રાવલીને વિના કારણ સુમંગલા પર ખીજ ચડી. સામે ઊભી છે તે દેખાતી નથી અને જે દેખાતા નથી તેને પોકારે છે. તેમાં આટલી મરડાઈ છે કા? જેનું કામ હોય ને એને જ બોલાવો ને. તારી સાથે તો માથા ઝીકવા પૂરો દિવસ ફળ્યો છે. જરા મોં મલકતું રાખો દેરાણીજી. સવારના પોરમાં આવો 5 મણનો ઢોબરો કાં ચડાવ્યો છે? રાતમાં ઝપાઝપી છટ. શું કામ ઠોબરો ચડાવવું એટલે થોબડો ચડાવવું એમ. ઓ શ્રીનાથજી,
ચડાવે મારી બલા, કેમ પધરામણી થઈ છે? તું પૂછનારી કોણ છે? આ મારા કાકીજીનું ઘર છે. સુમંગલા ટીખળના મૂડમાં હતી. એના કાકીમાં બહાર આવ્યા. આવ વહુ, શું કામ પડ્યું સવાર સવારમાં? કાકીમાં, રીઠોડાથી શ્રીદામા ભૈયા આવ્યા છે. કાલે રાત્રે આવ્યા હતા. બાણામાં શ્રીદામા ઊભો હતો. 6 ફૂટ ઊંચો, સપ્રમાણ ગોર ઘાટીલું શરીર, કચ્છ વાળીને પહેરેલી નવીન કોર ધોતી, લાલ રંગનો ઘેરઘર જામો, માથે લાલ છોગાવાળી પાક, ગળામાં મોતીની માળા, નાની પાતળી વાંકી મૂછો. તે આગળ આવ્યો. માજી પાય લાગુ. સુખી રહે બેટા. રીઠોરામાં ત્યાં બધું કુશળ છે ને? હા માજી. આવ, અંદર આવ બેટા. શ્રીદામાને જોઈ ચંદ્રાવલીજીની આંખો હસી. મૈયરની યાદનો ધોધ ઉછળ્યો. ભૈયા, બેટા કુશળ છે ને? તને લેવા આવ્યો છું. એટલે ચંદ્રાવલીજી કહે છે, ભૈયા, તે સુદામા કહે બેના કુશળ છે ને? તને લેવા આવ્યો છું. સુમંગલાએ ચંદ્રાવલીના કાનમાં મોં રાખી કહ્યું, કેમ રે બાઈ, સમજ્યા કેમ? આવી છું તે. જેવું છે ને, જવું છે ને બાવા પાસે? ત્યાં નંદ બાવાનો મહેલ નથી? શું કરશો? ચંદ્રાવલીજી આજે હસવાના મૂડમાં જરા પણ નથી. જવાબ ન આપ્યો. ચંદ્રાવલીને બપોર પછી રીઠોરા પિયર મોકલવાનું નક્કી થયું. ગોરધન શ્રીદામાને સાથે લઈ ખેતર જવા નીકળ્યો. તેના પિતા હરિનારાયણજી વહેલા ખેતર જવા નીકળી ગયા હતા. દીકરા મહેમાનને લઈ ભોજન માટે બાપ દીકરા વહેલા ઘેર આવી પૂગજો, વહુને વાળવા વળાવવાની છે. જતા જતા ગોરધન બારણેથી પાછો વળ્યો. કંઈક ભૂલી ગયો હોય એવા ભાવથી ઓરડે ગયો. અંદરથી બૂમ પાડી, સાંભળો છો? સુમંગલાએ ચંદ્રાવલીને પડખે કોણી મારી. આંખો નચાવી ચંદ્રાવલીએ સુમંગલાની કેડે ચૂંટીઓ ભર્યો અને ઓરડે ગઈ. કહો, પાછા ક્યારે આવવાના? દિવાળી પર. કેમ? મને નહીં ગમે, એકલું લાગશે. અત્યાર સુધી એકલા જ હતા ને? તો એમના પતિ ગોરધન કહે છે કે એ વાત જુદી હતી. ભલે, જેવી તમારી મરજી. ગોરધનના ઓશિયાળા મોને જોઈ ચંદ્રાવલીને દયા આવી. તે મનોમન બબડી, ગોકળિયું ગામ છોડી મને જવા માટે પગ થોડો ઉપડે છે. માધવ વિનાનું મૈયર મોડું જ લાગવાનું, પણ શું કરીએ? એટલે સ્ત્રીનો અવતાર જ એવો. ચંદ્રાવલીને સાસુનું ફરમાન થયું, વહુ, આજે દહીં વેચવા નથી જવાનું, રીઠોરા જવું છે ને? ભલે માજી, પણ જળ તો ભરી આવો ને. ચંદ્રાવલીજી જળ ભરવા તૈયાર થઈ. માથે હીર ભરેલી ઉઢાણી અને ઉપર ચમકતું બેડું મૂક્યું. બહારથી સાજ સંભળાયો. ઘરમાં કોઈ છે? અવાજ ઓળખ્યો. એ તો નટખટ નંદકિશોર હતા. તે માથે બેડા સાથે બહાર ગઈ. નટવર નાગર નેત્રો નચાવતા ઊભા હતા. ગુલાબી મલ્લકાચ પર લીલો પટકો કસીને બાંધ્યો હતો. કંધા પર કેસરી પટકો હવામાં ઉડતો હતો. શ્યામ અંગ પર માણેકના આભરણ જગારા મારતા હતા. ઘૂઘરિયાળા વાળમાં માણેકનો ટીપારો ધર્યો હતો. હસ્તમાં વાંસળી હતી. ચંદ્રાવલીએ નેત્રથી સ્વરૂપ રસ પીતા પૂછ્યું, ફરમાવો. તનક પ્યાઈ દે પાની, બહોત પ્યાસ લગી હૈ. ઘરમાં આવો ને. ના, અહીં જ લઈ આવ. ચંદ્રાવલી ઘરમાં ગઈ. ખાલી બેડું પાણીયારે મૂક્યું. ભરેલો ઘડો લઈ આવી. હૈયે હરખ હતો. ચરણોમાં ચાહત હતી. હાથમાં ઉત્સાહ હતો. માથેથી ઓઢણીનો છેડો સરી ગયો. નટવર નાગરે 2 હાથનો ખોબો ધર્યો. ચંદ્રાવલીએ જળની ધાર કરી. 4 આંખો મળી હસી પરસ્પરમાં ખોવાઈ ગઈ. છાતી પરથી સાડીનો છેડો ખસી ગયો. મોહનજીની દ્રષ્ટિ ત્યાં ચોંટી ગઈ. ઘડો ખાલી થઈ ગયો. થોડા ઓર લાઈ દે સખી. ચંદ્રાવલીજી બીજું જળ લેવા ગઈ. મન વિચારે ચડ્યું, હાય માં, આટલી બધી તરસ? અત્યારે તો ઉનાળોય નથી. અને બીજો ઘડો લાવી. ખોબામાં જળની ધાર કરી. નંદલાલના નેત્રો પરથી દ્રષ્ટિ હરી. ખોબા તરફ ગઈ. વારે, ખોબો તો પોલો રાખ્યો છે, જળ તો જમીન પીએ છે. આવી ઢીઢાઈ? તેણે સલુકાઈથી કહ્યું, કુંવરજી, તરસ નથી ને? ખોબો ધર્યો છે. જળ ભરી લાવવામાં મહેનત પડે છે. તમારા ઘરની જેમ અમારે ત્યાં જળ ભરવા દાસીઓ નથી. હવે આપને માર્ગ સીધાવો. નંદકિશોર હસ્યા. સખી, પ્યાસ પ્રાણીની જ હોય એવું ના હોય. હું પ્યાસો હતો તો તુંય પ્યાસી નહોતી. તારી મહિનાભરની હવે પ્યાસ ભેગી થશે ને? એ પહેલાથી छिपाવવા. ઓ શ્રીનાથજી, તમને કોણે કહ્યું? મને કોણ કહે? જે જાણતું હોય તે. વ્રજમાં મારાથી છાનું કશું રહેતું નથી.
બહુ સારું, બીજી આજ્ઞા રીઠોરામાં ગમશે? સખી હું તેથી કોને શું, સુખી હું તેથી કોઈને શું, દુઃખી હું તેથી કોઈને શું. એટલે ચંદ્રાવલીજી કહે છે કે હું સુખી હોય કે દુઃખી તેનાથી કોઈને શું ફેર પડે. બસ કે ચંદ્રાવલીની આંખોમાં આંસુ ધસી આવ્યા. તે ઘરમાં દોડી ગઈ. શ્યામ સુંદરે મનોમન કહ્યું, ગોપી, મનનો નિરોધ એક તરફી નથી હોતો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, મનનો નિરોધ એક તરફી નથી હોતો. મારું મન પણ તારી પાછળ રીઠોરા દોડ્યું આવશે. ચાલ, મને સાકરી ખોરમાં ઘૂમવા મળશે, પ્રેમ સરોવરે માલવા મળશે, સંકેતવનની સહેલ મળશે. ચંદ્રાવલીએ ફટાફટ ઘરકામ આટોપવા માંડ્યા. સૂરજ માથે આવ્યો. ઘરનો દરવાજો ખખડ્યો. ઓઢણીનો છેડો માથે સરખો કરી કપાળ સુધી ખેંચ્યો. પગલાં ઓળખ્યા. પીરસવાની તૈયારી કરી. પરોણા સાથે ઘરના પુરુષો પાટલે બેઠા. ભોજન પીરસાયા. સાસુ પરોણા સાથે વાતે વળગ્યા. વેવાણને કહેજો કે નવરાત્ર બેસતા વહુને તેડવા મોકલશે. એટલે કે નવરાત્રી બેસતા વહુને તેડવા મોકલશે. હવે હુંય થાકી છું. જવાની તૈયારી થઈ. મંજૂસ ભરાઈ. ચંદ્રાવલીએ કપડાં બદલ્યા. દર્પણ સામે મોં રાખી ચાંદલો કરતી હતી. દબાતા પગે ગોરધન ઓરડે આવ્યો. દર્પણમાં ચંદ્રાવલીએ તેને જોયો. મરકી, કાનો મળ્યો તો ક્યાં? ખેતર જતા માર્ગમાં. હા, કહેતો હતો ભાભી વિના નહીં ગોઠે. કોને? તમને કે તમારા મિત્રનો? બેઉને. શું કરશો ખબર નથી. તને ગોઠશે એટલે એમના પતિ એમને પૂછે છે કે તને ગમશે અમારા વિના? પછી તું હવે ક્યારે આવીશ? તેડવા આવશે ને ત્યારે. તારી મરજી, મારી નહીં, માજીની મરજી. પણ એક વાત કહું, શરીરનું ધ્યાન રાખજો. ખેતરે મોડે સુધી રોકાતા નહીં. મારી ચિંતા ન કરતા. બહારથી સાસુની બૂમ પડી. ગોરધન ચંદ્રાવલીની સાવ નજીક આવવા ગયો. ચંદ્રાવલીની સિફતથી સરકી ગઈ. સાસુ સસરા ને સાસુને પગે લાગી. સુમંગલાને ભેટી પડી. માફામાં ગોઠવાઈ. શ્રીદામાએ બળદની રાશ હાથમાં લઈ ડચકારો કર્યો. ઘૂઘરા રણક્યા. માફો ચાલ્યો. ચંદ્રાવલીને ગોકુળ પ્રવેશની પહેલી સાંજ યાદ આવી ગઈ. ત્યારે આંખોમાં ઉત્તેજના હતી, આજે ઉદાસી છે. ત્યારે ગોકુળને નિરખવાનો ઉમંગ હતો, આજે ઉદ્વેગ છે. પવનમાં હિલોડાતી વૃક્ષની ડાળીઓ કહી રહી હતી, સખી જઈશ નહીં. દૂર વહેતી યમુના મૈયાનો નિનાદ પણ નાનો ભણતો હતો, તારા વિના નંદનંદનને નહીં ગોઠે. એની બુદ્ધિ એને સમજાવતી હતી, સ્ત્રી માટે સંસારના બે કાંઠા, સાસરી અને મહિયર છે. એ બેના રાગ ત્યાગ વચ્ચે એની જીવન નૌકા ફરતી રહે છે. એમાં જ એ ડૂબે છે. ઉદાસીની દાસી બની આયખું નહીં કપાય. પારકાની પાછળ પાગલ બનવું એ સ્ત્રીને ન પાલવે. એની ચાદરને ડાઘ લાગતા વાર ન થાય. બુદ્ધિની વાત મને મંજૂર ન હતી. તેણે પૂછ્યું, કોણ પારકું? શાનો ડાઘ? નંદકુંવર પારકા ને ગોરધન પોતાનો. શાંડલ્ય ગુરુજી તો કહેતા હતા કે મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, દુનિયાના સંબંધ બધા આ જન્મ પૂરતા જ છે, આ શરીરના જ છે. શરીર મર્યું અને બળ્યું એટલે બધું ડૂબી ગયું. આત્મા એકલો રહી ગયો. એ આત્માને કોઈ પિતા નથી, કોઈ પતિ નથી, કોઈ ભાઈ નથી, કોઈ પુત્ર નથી. આત્મા તો અલગારી છે. એને એક જ સમન છે, એ છે પરમાત્માનો. પરમાત્માને પામવાથી ભલા ચાદર મેલી થતી હશે ખરી? મેલી હોય ને તોય ઉજળી થાય. પોતિકા પરમાત્મા, બીજા બધા પારકા. ચિત્ત વચ્ચે કૂદી પડ્યું. પણ નંદનંદન તો નંદબાવાનો દીકરો, પરમાત્મા તો નિરાકાર નથી. નંદનંદન પરમાત્મા કેવી રીતે? નંદનંદન પરમાત્મા નથી તો તારા આત્મા સાથે એમનો સંબંધ શાનો? એણે મનોમન જવાબ આપ્યો. સાંભળી લો સૌ. શાંડિલ્ય ગુરુજી રોજ પુરુષ સૂક્તના પાઠ કરતા. તેઓ કહેતા, પરબ્રહ્મને 1000 મસ્તક છે, 1000 મુખ છે, 1000 ચરણ છે અને 1000 હસ્ત છે. તેઓ પુરુષ આકાર છે. તેઓ એમ પણ કહેતા કે તેમનામાંથી આખું જગત તેમણે પ્રકટ કર્યું છે. જે આટલા બધા આકાર રચે તો તે પોતે શું સાકાર ન બની શકે? જો તેઓ નિરાકાર જ હોય તો વેદ ખોટા જે કહે છે કે તેઓ આનંદ કરપાદ છે. બીજી વાત,
નંદનંદન પરબ્રહ્મ પરમાત્મા ન હોય તો છઠ્ઠીના દિવસે મહાદેવજી જોગીનો વેશ લઈ એમના દર્શન કરવા શા માટે આવે? આખું ગોકુળ ગામ પૂર્ણમાસીના વચનો યાદ કરે છે. તે સાધ્વી યોગીની એ યશોદામાને કહ્યું હતું, દેવી તમારી કુખે સાક્ષાત ભગવાન અવતાર લેશે. એ સાધ્વીને ખોટું કહેવાનું કારણ શું? ગોર્ધને નજરે જોયેલી વાત કહી હતી કે એમણે શકટભંજન લીલા કરી, પૂતના મારી, તૃણાબળનો વધ કર્યો, તો એ શું મનુષ્ય બાળક કરી શકે? બ્રહ્માજી એનું જૂઠણ ખાવા માછલું બની યમુના જળમાં ફાફા મારે? એ દાવાનળ પી જાય ખરી? કાલિયા નાગને નસાડે? એનું એક એક ચરિત્ર કહે છે કે એ માણસ નથી, દેવ નથી, પણ પૂર્ણ પુરુષોત્તમ છે. ત્રીજી વાત, કોઈ માને કે ન માને તેથી મને કોઈ ફેર પડતો નથી. એ મારા ભગવાન છે અને ભગવાન સર્વના પતિ છે. મારા પણ પતિ છે, મારા આત્માના સ્વામી છે, મારા આત્માને દિવ્ય સુખ આપનારા છે. ગોર્ધન તો દેહનો પતિ છે. આત્માના પતિને આત્મા સોંપવાથી મારી ચાદર મેલી થવાની નથી. ચોથી વાત, મને દુનિયાની પરવા નથી. જેને જે કહેવું હોય તે કહે. મારી હાંસી થાય કે નિંદા, સાસરિયા સંગ્રહે કે ન સંગ્રહે, મહિયર મને સ્વીકારે કે કાઢી મોકે, તેથી મને લાદેલું સત્ય હું છોડી દેવાની નથી. અહીં દ્રઢતા જોવાની છે, અનન્યતા, દ્રઢતા. શાંડિલ્ય ગુરુજીએ કહ્યું હતું, બેટી તું સામાન્ય બાળકી નથી, તું તો વેદની શ્રુતિ છે, ભગવતી શ્રુતિ છે. મારો નિશ્ચય અફર છે અને અફર રહેશે. માફાએ ગોકુળની હટ વટાવી દીધી હતી. માફો હાંફતા શ્રીદામાએ આટલી બધી વાર ખામોશી રાખી હતી. હવે તેનાથી ન રહેવાયું. તે બોલ્યો, બેના ગુમસુમ કેમ છે? છોકરીઓને તો માવતર જવાનો ઉત્સાહ હોય. ભૈયા ભોજન પછી વામકુક્ષીની મૂળથી આદત પડી ગયેલી. સાસરીમાં એ લાભ મળતો રહ્યો. માફો ચાલે ત્યારે ઘોડિયામાં હિંચકતી હોવ એવું લાગ્યું. આંખ મળી ગઈ હતી. ચંદ્રાવલીએ દિલની વાત છુપાવી. સાસરીમાં તકલીફ તો નથી ને તને? સાંભળ્યું છે તારી સાસુ તેજ મિજાજની છે. ઓ શ્રીનાથજી, મારે માટે નહીં, મૈયાથી તેઓ મને અધિક રાખે છે, પંડની દીકરીની જેમ. ને ગોર્ધન ગોપ 5 આંગળીએ દેવ પૂજ્યા હોય ને તેને આવો વર મળે. બડી બેના કહેતી હતી. શું કહેતી હતી? કાનો બહુ ભજવે છે, મને નહીં, બડી બેનાને. એ તો આખા ગોકુળને પ્યાર કરે છે. પ્રિયજનને છેડે તેને પજવણી કહેવાય. સાવ માસૂમ ને નિર્દોષ છે. તો સાસરીમાં તારે 5 આંગળીઓ ઘીમાં છે એમને? હા, મૈયા તારી બહુ ફિકર કરે છે. કેમ? તું અલ્લડ છે ને એટલે. મૈયા બહુ ભોળી છે. એ ભૂલી ગઈ છે કે સોળે સાન આવે. હવે તારી વાત કર, ભાભી સાથે બને છે ને? આ ભાવમાં તો લાગતું નથી. જેવું ભાગ્ય લઈને આવ્યા હોઈએ ને તેવું ભોગવીએ. અમારે પુરુષને શું, 2 ટક રોટલા મળે એટલે હાવ થઈ ગયું. બાકી સગામાં તો વગડો. ફરી ચૂપકીદી છવાઈ ગઈ. માફો ચાલતો રહ્યો. ચંદ્રાવલી ઝોકે ચડી. રહી આંખ ખુલે, વ્રજમાં વૃક્ષ પર નજર મંડાય. પત્રે પત્રે વેણુધારીનો અહેસાસ થાય. આંખ ભીંજાય, વિરહ ડંખાય. પોકારે, હા નાથ, હા રમણ પ્રેષ્ઠ, ક્વાસી ક્વાસી મહાભુજ, તમે ક્યાં છો પ્રભુ, તમે ક્યાં છો? એને યમુના તટ પર જળમાંથી બહાર ફેંકાઈ તરફડતી માછલીઓ યાદ આવી ગઈ. એમને ઉઠાવી તે જળમાં મૂકતી. આજે એ તરફડી રહી છે. એના હોઠ ખુલ્યા, જીભ સળવળીને નીચે સ્વરે ગાવા લાગી. ગોવર્ધનવાસી સાવરે લાલ તુમ બીના રાયો ના જાય. વ્રજ રાજ લડે તે લાડીલે લાલ તુમ બીના રયો ન જાય. માફો શ્રી ગિરિરાજજીની તળેટીમાં પસાર થઈ રહ્યો હતો. ચંદ્રાવલીની આંખો ગિરી તળેટી, ગહેવર વન અને ગિરિશિખર પર શ્રીનાથજીને શોધી રહી હતી. આજે એને કોકિલનું કુંજન અને કલાપીનો કેકારવ અકળાવતા હતા. ઝરમર વરસાદ શરૂ થયો. વ્રજરજમાંથી ભીની સુગંધ પ્રસરી.
શીતલ પવનની લહેરખીઓ આવી, મોર ટહુકવા લાગ્યા. ચંદ્રાવલી માફામાંથી નીચે ઉતરી પડી. એની સાડી ભીંજાતી હવામાં ઉડવા લાગી. એણે મન ભરી મલ્હાર આલાપ્યો અને દિલને વિરહ જલન બુઝાવવા. બોલે માઈ ગોવર્ધન પર મોરવા, तैसी श्याम घन मुरली बजाई, तैसे ही उठे झुक धुरवा, बड़ी बड़ी बुंदन बरखन लाग्यो, पवन चलत अति झुरवा, सूरदास प्रभु तुम्हारे मिलन को, निस जागत भयो भूरवा, बोले माई गोवर्धन पर मोरवा. પ્રિય વૈષ્ણવો, હવે શ્યામ સુંદર શ્રી ચંદ્રાવલીજીના મનોરથ કઈ રીતે પૂર્ણ કરે છે તે જોઈએ. શ્યામ સનેહી કાજ શ્યામ ભય શ્યામા. ચંદા, અરે ઓ ચંદા, એમ કોઈએ અવાજ લગાવ્યો. સાંજ થવા આવ્યા છતાં પલંગ પર સુસ્તીથી લેટી રહેલી ચંદ્રાવલીજીના કાને એનું નામ પડ્યું. આ લાડકા નામે તો બડી બેના સુમંગલા જ એને પુકારતી. ચંદ્રભાન ગોપના રીઠોરામાં આજ સુધી બીજા કોઈએ એને આ નામથી બોલાવી નથી. રીઠોરાની રાજકુંવરી સૌ એનું માન રાખે. સખીઓએ અદબ ન છોડે. તે ઉઠીને બારીએ ગઈ. એની ઉંમરની જ એક સોળસી ઊભી હતી. ચહેરો અને અવાજ બે સાવ જાણ્યા હતા. શ્યામલ વર્ણી પણ નજર લાગી જાય તેવી સુહામણી હતી. કેતકીના સોટા જેવી પાતળી ને ઊંચી, એનાથી એ 2 ઇંચ ઊંચી હતી. આંખો કમલપત્ર જેવી વિશાળ, પોપટની ચાંચ જેવું નાક, પરવાળા જેવા હોઠ, અંગ અંગમાં પ્રસન્નતાનો પમરાટ, પીળી ચૂંદડીની કંચુકી, લાલ લહેંગો ને કાળી ચૂંદડીની સાડી, હીરાના 16 આભૂષણ, હાથમાં ફૂલ વીણવાની લાલ વસ્ત્ર ચઢી છાબ. ચંદ્રાવલીજીએ પૂછ્યું, કોનું કામ છે? એટલે પૂછે છે, તમે ચંદા છો? તો કહે, હા. તો તમારું જ કામ છે. એટલે ચંદ્રાવલીજી કહે, અંદર આવો. ઓશરીમાં બંને મળ્યા. ચંદ્રાવલીએ કહ્યું, બેન, મેં તમને ઓળખ્યા નહીં. હું તો તમને જાણ કરવા આવી છું કે ગામની બધી છોકરીઓ ફૂલ વીણવા વનમાં ઉપડી ગઈ છે. બધીઓ મને રસ્તામાં મળી. તમે જલ્દી ચાલો, નહીં તો તેઓ બધા ફૂલ વીણી લેશે, પછી તમારા માટે રહેશે નહીં. અત્યારે ફૂલ વીણવા? એમ ચંદ્રાવલીજી પ્રશ્ન કરે છે. તો સામે જે બેન છે તે જવાબ આપે છે, લો, ગોકુલ જોઈને બધું ભૂલી ગયા? સાંજના દિવસો નથી અત્યારે? હા હા, ખરી વાત છે, હું તો ભૂલી ગઈ. હું આવી છું એવા ગામમાં કોઈને ખબર જ નથી. બાકી મને બોલાવ્યા વિના ન જાય. એટલે હું અહીં આવી છું એ કોઈને ખબર નહીં હોય. બાકી મને બોલાવ્યા વગર ન જાય. પણ બેન, તમે તમારો પરિચય ન આપ્યો. દાસીનો શું પરિચય હોય? પરિચય તો રાધાજીનો હોય કે ચંદ્રાવલીજીનો હોય. હમ તો ગુજરિયા દાસી તિહારી. તો પણ નામ ગામ કંઈક તો કહો. તો કહે, નામ શ્યામ, ગામ નંદગામ. તમારા પ્રતાપે વ્રજવાસ મળ્યો છે શ્યામાબેન. ઉહુ, શ્યામાબેન નહીં, શ્યામા. ભલે શ્યામા, મૈયાની રજા લેવી પડે. સ્ત્રી પરણે એટલે એની જિંદગી બદલાઈ જાય. એના પગમાં બંધનોની બેડીઓ પડે. સાંજી તો કુંવારી કન્યાઓનો તહેવાર. આગલા જન્મ માટે તો કુંવારા જ છો ને? કુંવરી, મૈયાને હું મનાવી લઉં તો? પણ કેવી રીતે મનાવશો? જોયા કરો, મૈયા ક્યાં છે?
તો કહે પાછલી ઓસરીમાં બડી કાકી માં સાથે બેઠા બેઠા વાતો કરે છે, ચાલ. એટલે ચંદ્રાવલી શ્યામાને માધવીજી પાસે લઈ ગઈ. શ્યામાએ બેઉ મૈયાઓને નીચા નમી ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, પાય લાગુ મૈયા. ચંદ્રા, નવી સહેલી લાગે છે. હા માં, શ્યામા નંદગામથી આવી છે. સુખી રહો બીટિયા, બેસ ને. માજી, આ કંકણને ઓળખો છો? શ્યામાએ સોનાનું કંગન માધવીના હાથમાં મૂક્યું. આ તો ચંદા બેટીનો છે. કનકલતા કાકીએ જોતા જ કહ્યું. તો કહે લગ્ન વખતે એના કાકાએ આપેલી કંગનની જોડીનું છે. ચંદ્રાવતી ચમકી, નજર હાથ પર ગઈ. કાંડે કંગન ન હતા, કાચની ચૂડીઓ જ હતી. એટલે ચંદ્રાવલી ચમકી ગઈ, નજર હાથ ઉપર ગઈ. કાંડે કંગન ન હતા, ખાલી કાચની ચૂડીઓ જ હતી. ગોકુળથી નીકળી ત્યારે તો કંગન ચોક્કસ પહેર્યા હતા. તને ક્યાંથી મળ્યું બેટી? એમ માધવીએ પૂછ્યું. તો કહે રીઠોરા ને બરસાનાની વચ્ચેથી. રસ્તામાં રેતમાં અડધું દટાયેલું ચમકતું હતું. નંદગામ પાસેથી તમારા માફાને જતો જોયેલો. તું માફાને ઓળખે છે? રીઠોરાના રાજાના માફાને કોણ ના ઓળખે? ચંદા બેટી, કંગન પડી ગયાનું તને યાદ છે? તો કહે ના મૈયા, મારું તો કઈ ધ્યાન જ નથી. બીટિયા, આ તો સૌભાગ્ય કંકણ છે. ખોવાઈ જાય તો અનિષ્ટ થાય, સાચવવાના હોય. તું તો હજી એવી ને એવી ના ફિકરી જ રહી. બીજું કંગન એ રસ્તામાં જ પડી ગયું હશે. કનકલતા એમ બોલ્યા. આજે સવારે હું ફૂલ વીણવા ગઈ ત્યારે બગીચાના માળીએ મને આ જોડીનું જ કંગન બતાવ્યું અને પૂછ્યું કે આ તારું કંગન છે? તો મેં ઓળખ્યું. મેં કહ્યું, ના, મારું નથી, પણ ચંદ્રાવલીનું છે. લાવો, એને આપી દઈશ. તો માળી દાદા કહે, એમ ન અપાય, એને મોકલજે. આમાંનું બીજું લઈને ખાતરી કરીને આપીશ. મને મળ્યું છે. મૈયા, હું શ્યામા સાથે જાઉં? જવું જ પડે ને દીકરા, ઝટપટ તૈયાર થઈને જા. માજી એક બીજી વિનંતી છે. મારી બધી સખીઓ તો સાંજી માટે ફૂલ વીણવા જતી રહી છે અને હું આ કંગન લઈને આવી છું. હું ને ચંદ્રાવલી સાંજીના ફૂલ વીણતા આવીએ. જરૂર, તેને મદદ કરી તો એ તને મદદ કરે જ ને. ના, જવા દો, નહીં ફાવે. કેમ? ફૂલ લઈ નદગામ પહોંચતા રાત પડી જાય, ફૂલ ચીમડાઈ જાય. સાંજી ચિત્રું ક્યારે ને પૂજું ક્યારે? તો એમ કરો, ફૂલ લઈ ચંદા સાથે અહીં જ આવજે. બે સખીઓ મળી સાંજી ચિતરજો. ચંદા પરણી એટલે આ વર્ષથી અમારે ત્યાં સાંજીનો ઉત્સવ નહોતો. ભગવાને જ એ ઉત્સવ કરવા તને મોકલી લાગે છે. સંકોચ ન કરીશ, તારું જ ઘર સમજજે, માધવીએ કહ્યું. શ્યામાને જોઈ ત્યારથી ચંદ્રાવલીજીમાં ચેતન આવ્યું હતું. તે હોશ ઉમંગથી તૈયાર થવા ગઈ. હું ચંદ્રાવલીને તૈયાર થવામાં મદદ કરું એટલે મોડું ન થાય, એમ કહેતી શ્યામા પણ પાછળ ગઈ. ચંદ્રાવલીએ ઓઢણી પલંગ પર ફેંકી, મોં ધોઈ દર્પણ પાસે ઊભા રહી વાળનો ચોટલો છોડ્યો હતો. શ્યામાએ કાંસકો લીધો. નાગ જેવા લાંબા ભરાવદાર વાળની ગૂંચો સિફતથી કાઢી અને ઓળવ્યા. ઠીચડથી નીચે પહોંચતો ઢીલો ચોટલો લીધો. મુખ કમળ શણગાર્યું. શ્યામા, તું બહાર જા, હું વસ્ત્ર બદલી લઉં. તો કહે સ્ત્રીને સ્ત્રીનો શાનો સંકોચ, હું તને ઝટપટ પહેરાવું. ચંદ્રાવલી કહે ના ના કરતી રહી ને શ્યામાએ વાંસા પરની કંચુકી કસોની ગ્રંથિઓ ખોલી ફૂલ ગુલાબ રંગની કંચુકી પહેરાવી. એવો જ લહેંગો, ઉપર લીલી ચટક ચૂંદડી, લમણા પર નજર ન લાગે માટીમાં મસી બિંદુ કર્યું. પોતાના ગળામાંથી ઉતારી ચંદ્રાને હીરાનો હાર પણ ચંદ્રાવલીના નાના કરતી રહી અને પહેરાવી દીધો. પછી ચંદ્રાવલીને બાથમાં દબાવતા કહ્યું, હું આજે પુરુષ હોત તો શું છટ, હું તો પરણેલી છું. મને બધી ખબર છે, ચાલ જઈશું. બેઉ નીકળ્યા, ગામ બહાર ગયા. ફૂલવાડીએ જતા ચંદ્રાવલીએ પૂછ્યું, શ્યામા, તું સ્ત્રી છે પણ તારા હાથના પંજા કોમળ નથી, કઠોળ છે.
સાચી વાત સોતેલીમાં મળીને ત્યારે એવું જ થાય. ઓહ, મને એ ખબર નહોતી હો. પણ ભૂજાઓ એ પુરુષ જેવી લાગે છે. ઘરમાં એકલી ખેતી મારે કરવાની, કોષ હાંકવાનો, હળ ચલાવવાનું. બહુ દુઃખી છું તું તો. ના રે ના, તારા જેવી સખી મળે એ સુખની તોલે બીજું કોઈ સુખ ન આવે. છોડ એ વાતોને. તારી વાત કહે, સાસરે સુખી છે ને? હા, નસીબદાર છે કે ગોકુળમાં સાસરું મળ્યું છે. નંદનો કુંવર બહુ નટખટ છે. પજવે છે તને? મીઠડો છે, જો જો કરે, સોઈ સોઈ ભાવે. એના વિના રીઠોરામાં ગમે છે ખરું? અમારા જીજાજી યાદ આવે છે? તારા જીજાજી તો યાદ નથી આવતા, પણ આ વખતે રીઠોરામાં સુસ્તી ખૂબ લાગે છે. મજા નથી આવતી. તું મળી ગઈ તો ગમશે એવું લાગે છે. ચંદ્રાવલીએ શ્યામાનો હાથ પકડી લીધો. એના આખા શરીરે ઝણઝણાટી થઈ. એને નવાઈ લાગી કે પહેલા કદી આવું નથી થયું. સખીઓના હાથમાં હાથ પરોવી તે આ વનમાં ઘણું ઘૂમી છે. જે હાથ પહેલા કઠોર લાગેલો એ જ હાથ અત્યારે માખણ જેવો કોમળ લાગ્યો. એણે હળવે હળવે શ્યામાના હાથનો પંજો દબાવ્યો. જેમ જેમ દબાવતી ગઈ તેમ તેમ કોમલતા વધતી ગઈ. એની નવાઈ વધતી ગઈ. શું વિચારમાં પડી ગઈ છો સખી? શ્યામાએ પૂછ્યું. કંગન કેવી રીતે પડી ગયા હશે? હું તો માફામાંથી હાથ બહાર લટકતા રાખીને બેઠી પણ નહોતી. બે હાથના કંગન એક સાથે ક્યાંથી પડી ગયા? એમ ચંદ્રાવલી બોલી. એટલે શ્યામા કહે, મને શી ખબર? તારા નટખટ જાદુગર કનૈયાનું જાદુ લાગે છે મને તો. પણ એ અહીં ક્યાંથી આવે? એનું નામ જ જાદુ. એ જબરો કેમિયાગર હોવો જોઈએ. પણ એ આવું શા માટે કરે? તારા વિના સૂનો પડી ગયો હોય ને એટલે. તો ચંદ્રાવલી કહે, ના રે ના, એ તો બહુ નાયક છે. મારા જેવી કેટલીને એને ઘેલી બનાવી છે. મારામાં એવું શું છે? કસ્તુરી મૃગને ક્યાં ખબર હોય છે કે કસ્તુરી એની દૂટીમાં ભરેલી પડી છે? પેલા માળી દાદાની ફૂલવાડી ક્યાં છે? મને તો થાક લાગ્યો છે. તો લાવ પગ દબાવી દઉં. કંગન મેળવી દે. કંગન? ઓહ, કંગન તારા બે હાથે તો પહેરેલા છે. લે કર વાત. હાથમાં કંગન છે ને સીમમાં શોધવા નીકળી છે. ચંદ્રાવલીએ બે હાથના કાંડા ભેગા કર્યા. સાચે જ કંગન તો હાથમાં શોભતા હતા. તેને આશ્ચર્ય થયું. શ્યામા ખડખડાટ હસી. આ બધું શું છે? સાચું બોલ. તું સાદી સીધી ગોપી નથી, કોઈ જાદુગરની છે. એમ સમજ. શું વાંધો છે? ચંદ્રાવલીએ શ્યામાના બે હાથ પકડી લીધા. આવું તે સિદ્ધને કર્યું? મેં તો કઈ નથી કર્યું. તો કોણે કર્યું? ચંદ્રાવલીને સૂઝ નથી પડતી. માથું ભમવા લાગ્યું. આંખો મીચી દીધી. મુરલીના સૂર સંભળાયા. સૂર ઓળખ્યા. સૂરના વાદકને શોધવા આંખો ખોલી. સામેથી શ્યામા સખી ગાયબ. શ્યામ સુંદર ઉભા હતા. પીળા પીતાંબર અને લાલ ઉપરણામાં બે હાથથી મુરલી અધર પર ધરી નેત્રો નચાવતા ને બજાવતા. બીજા બે હસ્ત વધરાના પ્રકટ કરી ચંદ્રાવલીના કંગન સહેલાવતા. ચંદ્રાવલી અચંબાતી જોઈ રહી. મોં પહોળું થઈ ગયું. તો તમે શ્યામા સખી બનીને આવ્યા હતા? શ્યામલાલ મુસ્કરાયા. મારા અછૂતા અંગને તમે સ્પર્શ્યા હતા? એ જ મુસ્કુરાહટ. ચંદ્રાવલી શરમાઈ ગઈ. બોલી, આવું કરાય? શું કર્યું મેં? ના ના, કશું નહીં. ચંદ્રાવલી કલાક પહેલાની ઘટના જ વિસરી ગઈ. શ્યામજી એને ટગર ટગર જોઈ રહી. પછી શરમાઈ ગઈ. ચાલ ફૂલ વીણીએ, મોડું થશે. ગયા વર્ષ સુધી તો અમે ફૂલ વીણવા જતા ત્યારે તમે ત્યાં આવી અમને ચીડવતા. શું કહેતો હતો એ તો કે? તો કહે, તમે કોણ છો? આ ફૂલવાડી મારી છે. આખું રજ મારું છે. બધા ફૂલ મારા છે. કોની રજા લઈને ચૂંટો છો? એવું બધું. અને આજે? ગયા વર્ષ સુધી તું સાંજી ચિત્રી પૂજા કરી શું માંગતી હતી? અમારે જે માંગવું હોય તે. એક વાત કાયમ યાદ રાખજે, મારાથી કશું છુપું રહેતું નથી. પતિ તરીકે તે નંદકુમાર માંગ્યા હતા ને. જાવ ને હવે, જે મળ્યા નહીં એની વાત શી કરવી? એટલે શ્યામ સુંદર કહે, કોણે કહ્યું નથી મળ્યા? ઠાલો અહીં આવ્યો છો કે શું? ચંદ્રાવલી તો રાજી રાજી થઈ ગઈ. ફૂલ વીણ્યા, બે છાપ છલોછલ ભરી. શ્યામ, તમને ઘેર કેમ લઈ જઈશ? તું કોણ લઈ જનારી? હું આવીશ
આવ્યો હતો તેમજ શ્યામજી પાછા બની ગયા શ્યામા સખી. બેઉ ઘેર ગયા, માધવી મૈયાને કંગન બતાવ્યા. માએ બેઉની આરતી ઉતારી, ઓવારણા લીધા, આંગણામાં ગોબરથી ભીંત લીપી, ફૂલથી સાંજી બનાવી. ત્યાં ચંદ્રભાનજી આવ્યા. અરે વાહ, આવી સાંજી તો પહેલી વાર બનેલી જોઉં છું. બેટી કઈ સહેલીને લઈને આવી છે? નંદગામથી શ્યામા આવી છે. ભલે ભલે, સાંજી ખેલો, પૂજો, રાતે એને આપણે ત્યાં જ રોકજે. બેઉ ખુશ રહો. શ્યામાએ નેત્ર સંકેત કર્યું અને ચંદ્રભાન ગોપને સાથે પગે લાગ્યા. આભમાંથી ફરફર વરસી, જાણે દેવોએ યુગલ જોડીને પુષ્પોથી વધાવી. ચંદ્રાવલીને અગાઉના વર્ષોના સાંજીના દિવસોની મધુર યાદો ઉભરાવા લાગી. આ દિવસે તો તેને અધિક ગમતા. વરસાદ રહી ગયો હોય, વનવગડા પૂર બહારમાં ખીલ્યા હોય, હરિયાળીથી આખું વ્રજ હરું હરું થઈ ગયું હોય. મંદ મંદ વાતા પવનમાં પુષ્પોનો પરિમલ ભળ્યો હોય. રોજ નિત નવા વસ્ત્રો અને આભૂષણો સજી બની ઠનીને સખીઓ સાથે ફૂલ વીણવાના બહાને વનવિહારની મજા આવતી. ફૂલના દડા બનાવી સૌ મારદડીમાં રમતા, ફૂલના આભૂષણ બનાવી સૌ પરસ્પરને પહેરાવતા, ગાતા, નાચતા, કૂદતા, હરતા ફરતા, ફેરફુદેડી ફરતા. આ વર્ષે પણ ફરી એક દિવસ આવી મજા સૌ લેતા હતા. થાકીને મંડળ જમાવી ગપશપ કરતા બેઠા હતા. ત્યાં દૂરથી એક ફૂલનો દડો એમની વચ્ચે આવીને પડ્યો. દડાના પગલે પગલે દામોદર આવ્યા. પિત્ત સુથન અને નીલ પટકામાં એમની બાકી અદાએ સૌને ઘાયલ કરી દીધા. કામદેવના બાણથી એ અધિક ઘાયલ થઈ ગયા. ચંદ્રાવલીએ ગેંદ ઉઠાવી લીધેલી, તે પણ હાથમાં ગેંદ રમાડતી હતી. મનમોહનના સ્પર્શવાળી ગેંદ તેને રોમાંચિત કરતી હતી. મારી ગેંદ આપી દો, એમ લાલને કહ્યું. એમ ગેંદ ન મળે, એમ લલિતા બોલી. ભલે રાખો તમારી પાસે, બીજી બનાવી લઈશ. પણ તમે સૌ આજ વનમાં ક્યાંથી? અને તે પણ આટલા બધા બની ઠનીને? તો કહે કે સાંજી માટે ફૂલ વીણવા આવ્યા છીએ. ચંદ્રાવલીએ જવાબ આપ્યો, સરસ આવડે છે. મારી રચેલી સાંજી જુઓ તો તમે દંગ રહી જશો. તો કહે છે કે પણ લાલા, સાંજી અહીં નથી રચાતી. સાંજી તો આજે રીઠોરામાં ચંદ્રભાન ગોપના ત્યાં રચાશે, એમ શ્રીદેવી બોલી. તો ત્યાં ચિતરી દઉં. સાંજીના ઉત્સવમાં પુરુષથી ના અવાય, એમ લલિતા બોલી. હા, એ ખરું, પણ કંઈક ઉપાય શોધી કાઢો. ઉપાય તો છે, પણ શું? વ્રજના રાજાના કુંવરને શોભે તેવો નથી, એમ લલિતા બોલી. ખેલ મેં કહું નાહી ગુસાઈ, તમારે લાલામટી લાલી બનવું પડે. લલિતાએ કહ્યું, એમ સહી, બધા રૂપ મારા જ છે ને. ચંદ્રાવલી અને લલિતાએ શ્યામને શ્યામા બનાવી દીધા. શ્યામા નામ પાડ્યું. સૌ ફૂલ વીણી રીઠોરા પાછા ફર્યા. શ્યામા ચંદ્રાવલીને ગલ બાંધી દઈ લલિત મંથર ગતિથી ચાલતી હતી. શ્યામાએ ચિતરેલી સાંજી જોઈ આખું રીઠોરા ગામ ચકિત થઈ ગયું. સૌએ શ્યામાના ઉવારણા લીધા. સૌએ સાથે બેસી વાડું કર્યું, એટલે કે જમ્યા. રાતે ચંદ્રાવલીની ઉદાસીનતા હવે પૂરેપૂરી ખંખેરાઈ ગઈ હતી. તેના અસલ મૂડમાં તે આવી ગઈ હતી. એક દિવસ ચંદ્રાવલી એકલી સાંજે વનમાં જવા નીકળી પડી એટલે કેસરી કંચુકી, લીલો જરી ભર્યો લહેંગો અને ગુલબાસ રંગી જરિયાની ઓઢણીનો સાજ સજ્યો હતો. પન્નાના આભૂષણ ઝગમગતા હતા. વનમાં પહોંચી તે ગાવા લાગી, મુરલી ભારે સાવરે ને કમારગ મોહી બતાય રે, સંગ ન સહેલી ફિરો અકેલી, હિત નદી સુર ગાવરે, ભૂલી પરી સંકેત સઘનવન, હું અબલા કિત જાઉં. શ્રી શ્યામ સુંદર એ શબ્દોની જ રાહ જોતા હતા. આગળ કહે છે, મૃગ નયની કે વચન સુનત આઈ મિલે તિહી ઠાઉં, માર્ગ મિલે અંક ભરી ભેટે, ભલો બન્યો કે દાઉ. ચંદ્રાવલીએ શ્યામ સુજાન તરફ શર્માતી
કતરાતી નજરે જોયું. 2 હાથથી ઓઢણીને સરખી કરવાના બહાને આગી પાછી કરતા તે કહેવા લાગી, આજે બધી સખીઓ નીકળી ગઈ અને મને મોડું થઈ ગયું. એકલી આવી પણ બીક લાગે છે. અચાનક વાદળો ચડી આવ્યા છે. મને કંઈ સૂઝતું નથી. મારા કિંમતી વસ્ત્રો ભીંજાઈ જશે. મૈયા ચીડાશે. અરે, આ તો મેઘ ગાજવા લાગ્યું. વીજ ચમકવા લાગી. હે માં, મને બહુ ડર લાગે છે. હું ભીંજાઈ જઈશ. તે હે શ્યામ સુજાન, આ અબળા પર કૃપા કરો. તમારી કામળ મને ઓઢાડી દો. લીલા લલિતજીની આ વાત મન ભાવતી હતી. आई हूँ अकेली आज सांझ की कुसुम ले, न भलो मिल गयो तू मोपे जात घर गायले, बरखत घन घोर में तामे कछु नहीं सुजत, चुंदड़ी चटक रंग नीर ते बचायली, चपला चमक अचक चौंधी ते करत हूँ, अरे वीर मोही अंग संग करी क्यों न लगायले, सूरदास मदन मोहन तुम कहावत सुजान, छांडीमान तजी सयान कामरी उठायले, आई हूँ अकेली आज सांझी की कुसुम ले, माई हूँ गिरधन के गुण गाऊं, मेरो तो व्रत यह निषदिन और रुचि न उपजाऊं, खेलन आंगन आओ लाडीले, ने कहूँ दर्शन पाऊं, कुंभन दास हिलग के कारण लालच लागी रहाऊं. શ્રીનાથજી બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે ચંદ્રાવલીજીના મનોરથ પૂર્ણ કરવા શ્યામ સુંદર શ્યામા સખીનું રૂપ ધારણ કરીને પધાર્યા છે અને કંગનનું બહાનું કરીને પધાર્યા છે કે જેના કારણે બીજા કોઈને કઈ ખબર ન પડે કે કોણ આવ્યું છે. આવા શ્યામ સુંદર ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છે. પ્રિય વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આ સત્સંગ આપને કેવો લાગ્યો. અને હવે આપણે પછી આવતા સત્સંગમાં જોઈશું કે પ્રભુની મુરલીનો નાદ સુનીને ચંદ્રાવલીજીની દશા કેવી થાય છે. એક એક કરતા અધિકાર ક્ષેત્ર વધતો જાય છે. એમને નવો નવો અનુભવ થઈ રહ્યો છે. તો હવે આવતા સત્સંગમાં આપણે મુરલી હમારી સૌત, મુરલીથી મીઠો ખાર થઈ રહ્યો છે ચંદ્રાવલીજીને, તેનું આપણે ભાવ દર્શન કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.